નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1400મો એપિસોડ, 1400 એપિસોડ સતત આપ તમામે 1400 દિવસ સુધી મારામાં એબીપી અસ્મિતાની ટીમમાં વિશ્વાસ મૂક્યો છે. મને હું તો બોલીશે બહુ બધું આપ્યું, પ્રતિષ્ઠા આપી, જવાબદારી આપી, કોન્ફિડન્સ આપ્યો, મને એ સમજ પણ આપી કે પ્રમાણિકતા શું કહેવાય, વિશ્વસનીયતા શું કહેવાય. એટલે કોઈનો ભરોસો ન તોડવો એ શીખ અને સમજ મને હું તો બોલીશે આપી. ઓળખ પણ આપી. આ ચહેરાની ઓળખ સંપાદક તો પહેલાં પણ હતો, પણ કોઈ ઓળખતું નહોતું, ઓળખ પણ આપી. એટલે નેચરલી હું તો બોલીશના કારણે મારી જવાબદારી એક મીડિયા કર્મી તરીકેની વધી ગઈ. મારો સંકલ્પ હતો સંપાદક બનવાનો. સંપાદક બનવામાં સફળ થયો. એક શો કરવો જ અને સફળ કરવો મારો એટલો કોઈ સંકલ્પ નહોતો. એ તો એ વખતે પ્રેરણા મળી, સંજોગથી હિટ થયો, મારી ટીમે એટલો સપોર્ટ કર્યો, બધા જોડાયા, શાસક હોય, વિપક્ષ હોય, કોઈ વ્યક્તિનું પણ હું ખરાબ બોલ્યો છું તો એને પણ લાગ્યું કે નહીં આ સાચો બોલે. એટલે બધું મેં કરી લીધું અને હજુ પણ કરતો રહીશ. કારણ કે રોનકભાઈનો કાર્યક્રમ છે, હું બોલીશ જ, એટલે આપણે એમ થાય કે મરી ગયા. પરંતુ રોનકભાઈની પણ એક વિશેષતા છે અને મને એટલા માટે રોનકભાઈ ગમે છે. આપણે વાત કરીએ તો વાતને સમજીને એ વાતને સ્વીકારતા હોય છે. આટલો તો ત્યારથી ઓળખું છું, ધીમે ધીમે લાંબો થઈ ગયો, હાઈટ વધી ગઈ, પરંતુ એ હાઈટનો ઉપયોગ એને પણ જે કર્યો. આજે એબીપી ન્યૂઝમાં વિશ્વસનીયતા સાથેના સમાચાર હોય છે. કોઈ એબીપી ન્યૂઝમાં રોનકને મેનેજ કરી ગયો એ જો કોઈ કહી શકે તો હું ગમે એટલા રૂપિયાની શરત મારવા તૈયાર છે. બાકી તો હું તો બોલી શકનો સાંજનો કાર્યક્રમ કરે, અમને જોઈએ એટલું નહીં બોલાનો બોલી જાય. હું તો બોલી શકતો. હું તો બોલીશ બરોબર છે, પણ સાચું બોલવું બી તકલીફ વાળું છે, નથી બોલી શકાતું. અને એવા સમયે ગમે તેવી પરિસ્થિતિ હોય અને બોલવાની જો તાકાત હોય તો એ પત્રકારત્વ. મારી જર્ની સ્ટાર્ટ થઈ હું તો બોલીશમાં ઘણા ચેલેન્જીસ આવ્યા. એક તો નંબર 1 શો, પ્રાઇમ ટાઈમ શો, જેના નામે અનેક રેકોર્ડ છે, અને એ શોની જવાબદારી લેવી એઝ અ પ્રોડ્યુસર બહુ જ મોટો પડકાર છે. અને સાથે રોનક પટેલ સાથે દિમાગી તાલ સાથે તાલ મિલાવવું એ ખૂબ અઘરું પડી જતું હોય છે. હું તો બોલીશની મીટિંગ પહેલાં આખા દિવસમાં મુદ્દાની લિસ્ટ બનાવવામાં આવતી હોય છે કે જે એસએમએની ટીમ સાથે કોર્ડિનેશન કરીને કે આ મુદ્દે કયા મુદ્દા ઉપર આખા વિઝ્યુઅલ્સની અવેલેબિલિટી કેટલી છે, કે કોના રિએક્શન કયા મુદ્દા પર આવ્યા છે, અને કયા મુદ્દે શો બની શકે એવા મુદ્દા હોય એનું આખું એક લિસ્ટ પહેલાં તૈયાર થાય છે. અને તમામ લિસ્ટને અસાઇનમેન્ટ સાથે કોર્ડિનેશન કરીને બપોરે 2 વાગે મીટિંગ મળતી હોય છે. નહીં, એ આની રજૂઆત છે મેટોડાની કોઈ કંપની જામજોધપુર, આમ રાઘવજીનું ગામ છે જામનગર, જામજોધપુર. ત્યાંના ખેડૂતો ભેગા થયા હતા. ત્યાં 45 બિયારણ જે ડોટ ફોર સેલ લઈને હોય ને એ વેચાય છે. શૂટિંગ છે, લોકોએ જે ઉભા રહીને જે બિયારણની એ ખેડૂત અગ્રણીનો નંબર લઈ લે અને પહેલા વાત કરી લઈએ આપણે કે એક્ઝેક્ટ શું છે. એમાં અસાઇનમેન્ટ હેડ હોય, આઉટપુટ હેડ હોય, વિડીયો એડિટર હોય, એઝ અ પ્રોડ્યુસર તરીકે હું હોય. ચેનલ હેડ રોનક પટેલ હોય, આ તમામ ડિપાર્ટમેન્ટના હેડ સાથે એ મુદ્દે ચર્ચા કરવામાં આવે છે અને ફાઇનલ પછી 2 મુદ્દા નક્કી કરવામાં આવે છે જેના ઉપર શો બનાવવાનો હોય. ડાકોર વિભાગ, બરાબર, પહેલો ડાકોર વિભાગ બંને સાઈડની બાઇક, ડબલ વિન્ડો. પહેલો ભાગ છે પોણા આખે, બીજો અંબાજી, બરાબર, બીજો ભાગ અંબાજી. ત્યારબાદ શોનું નામ નક્કી થતું હોય છે. શોના નામ માટે પણ બધા પોતપોતાના મંતવ્ય આપતા હોય કે આ નામ રાખી શકે, આ નામ રાખી શકે. છેલ્લે રોનક સરના દિમાગમાં જે નામ યાદ આવે અથવા એ જે અપ્રૂવ કરે એ પ્રમાણે સરના કહેવા પ્રમાણે શોનું નામ રખાતું હોય છે. પ્રસાદને વહેંચો, વેચશો નહીં. પ્રસાદનું વિતરણ
મીટિંગ થઈ ગયા પછી કયા મુદ્દા ઉપર શો કરવાનો છે એનો મને આઈડિયા આવી જતો હોય છે અને એ મુદ્દા ઉપર પછી રિસર્ચ વર્ક શરૂ થતું હોય છે. એ મુદ્દાને લગતા કેટલા વિઝ્યુઅલ છે, કયા વિઝ્યુઅલ લઈ શકાય, અગાઉના ભૂતકાળમાં એવા કિસ્સા બન્યા હોય તો એ વિઝ્યુઅલ પણ આમાં યુઝ કરી શકાય, એ બધા અંગે લિસ્ટ ડાઉન કરતી હોઉં છું. ત્યારબાદ બધું ફાઇનલ થઈ ગયા બાદ એક રન ઓર્ડર તૈયાર કરવામાં આવતો હોય જે શોના એન્કર માટે હોય અને પીસીઆર માટે હોય, જેમાં શો કઈ રીતના ચાલશે એની સિક્વન્સનો ઉલ્લેખ હોય. એ મુજબ શો 8 વાગે જ્યારે સર સ્ટુડિયોમાં જાય ત્યારે એ મુજબ શો ચાલતો હોય. નમસ્કાર, હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસમાં આજે સતત 1268મો એપિસોડ. એક એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સાહેબ કે એક જાતિમાં 5 ક્લાસ 1 ઓફિસર થઈ જાય અને એક બાજુ 1 લાખ. સાહેબ, હું એ જ પૂછવા માંગુ છું. આપ જ કહો છો કે અમુક જ જ્ઞાતિના લોકો આનો લાભ લઈને મોટા થયા છે. હવે થેન્ક યુ સર. એઝ અ પ્રોડ્યુસર મારા માટે સૌથી ચેલેન્જિંગ પાર્ટ એ છે કે મારે એવા એન્કર સાથે કામ કરવાનું છે જે ચેનલના હેડ પણ છે. એમાં શું છે કે એડિટર હોવાને કારણે નિર્ણયો પોતે લઈ લે, જાતે ચેન્જ કરી નાખે, બદલી નાખે, તો ટીમને થોડી દોડાદોડી થઈ જાય. એક એન્કર હોય તો શું થાય કે એક એન્કર છે એ જ્યારે પ્રોગ્રામ કરતો હોય તેને જે કહે એ પ્રમાણે જ કામ કરતો હોય, ટીપી વાંચતા હોય, સ્ક્રિપ્ટ વાંચતા હોય, એક દિશા નિર્દેશ પ્રમાણે એ આખી એ વસ્તુને લઈ જતા હોય. પણ એડિટર પોતે કોલ લઈ શકે, એમને ક્યાં આગળ વધવું છે, ક્યાં એગ્રેસિવ થવું છે, ક્યાં નરમ કરવું છે, ક્યાં ખરેખર શું કરવાની જરૂર છે, તો એ પીસીઆરમાં સ્ટુડિયોમાં લઈ નિર્ણયો લે. એને કારણે શું થાય કે તમે છેલ્લી ઘડીના ચેન્જીસ તમે એબીપીએસ મેદાની સ્ક્રીન ઉપર જોશો કે આ આવું હતું ને હવે અચાનક આવું થઈ. તો ડાયરેક્ટ સ્ટુડિયોમાંથી એક એડિટર પણ હોય છે, એન્કર પણ હોય છે, રિપોર્ટર પણ પોતે બની જાય છે અને મલ્ટી રોલમાં આવી અને પોતે એક્ઝિક્યુટ કરી નાખે છે આખી વસ્તુ. તો નો ડાઉટ એના કારણે ટીમને થોડી દોડાદોડી થઈ જતી હોય છે, પણ અંતના રૂપે સારું આવે છે. એઝ અ હ્યુમન બિંગ કોઈ પણ આટલા બધા ડિપાર્ટમેન્ટમાં કોર્ડિનેશન રાખીને ક્યાંક ને ક્યાંક કોઈ ઘણી ભૂલ થઈ જતી હોય છે. પણ સર એટલા શોમાં પણ એટલા એલર્ટ હોય છે કે જે બી ભૂલ થઈ હોય એ સર્કલ કરી વોટ્સએપમાં એ મોકલતા હોય છે. એટલે મારે એક ધ્યાન વોટ્સએપમાં પણ રાખવું પડતું હોય છે કે સાહેબે સૂચના આપી હોય એ પ્રમાણે મારે ચેન્જીસ પણ કરાવવા પડતા હોય શો. ચાલુ શોએ કોઈ ભૂલ જતી રહી હોય કે ચાલુ શોએ કાંઈ વસ્તુ મિસ થઈ ગઈ હોય મારાથી અથવા સરથી, તો 9 વાગે આવીને સર ડિસ્કસ કરે કે જો આ વસ્તુ આપણાથી રહી ગઈ છે, અથવા કોઈ ભૂલ જતી રહી હોય તો 9 વાગે વારો પડે કે આ ભૂલ કેમ આવી રીતના ગઈ. ક્યારેક એવું થાય કે સરથી કોઈ વસ્તુ રહી ગઈ હોય તો અહીંયાથી અમે અંદરથી કમાન્ડ આપતા હોય કે સર આ વસ્તુ રહી ગઈ છે, તો સર એનું બહાર એવું નહીં કે સર ખીજાય જ કે બહાર આવીને કાંઈ ભૂલ થઈ હોય તો સર એપ્રિશિએટ બી કરે. જ્યારે મને હું તો બોલીશની જવાબદારી સોંપાઈ અને હું જ્યારે ફર્સ્ટ ટાઈમ મિટિંગમાં ગઈ ત્યારે મારા દિમાગમાં 2 વસ્તુ ચાલતી હતી કે એક તો મારે ગુજરાતના નંબર 1 શોની જવાબદારી સંભાળવાની છે, બીજું કે જે સતત જનતાનો અવાજ બનતો આવેલો આ શો સાથે સમગ્ર ટીમ ખાસ કરીને રોનક પટેલની અપેક્ષા ઉપર ખરું ઉતરવાનું છે. જે ઓબીસી અનામતની ટકાવારી છે અને જ્ઞાતિ જાતિના આધારે વેચવી જોઈએ એવું બીજી ચેનલમાં જ્યારે હું હતો ત્યારે મારે બીજી 2-3 ચેનલ નોંધવું છે, પણ એ ચેનલમાં કેવું હતું કે એડિટર જોડે ક્યારેય વિડીયો એડિટર જોડે એડિટર બેસીને ક્યારેય પહેલાં તો એડિટ ના કરાવડાવે. એટલે ધારો કે એની ઉપર આપણી જોડે પ્રોડ્યુસર હોય તો પ્રોડ્યુસર તમારી જોડે એડિટ કરાવડાવે, કે પ્રોડ્યુસર ના હોય તો સિનિયર પ્રોડ્યુસર હોય, કે એ લોકો હોય તો બુલેટિન પ્રોડ્યુસર હોય, કોઈ બી પ્રોડ્યુસર જ તમારી જોડે એડિટ કરાવડાવે. ક્યારેય ચેનલ હેડ અથવા કે ચેનલના એડિટર તમારી પાસે વિડીયો એડિટર પાસે એડિટ ના કરાવે. એટલે પહેલો બેનિફિટ તો મને એમ કે ભાઈ મારે સીધું એમની જોડે એડિટ કરવા મને શીખવા ઘણું મળ્યું. ડાયરેક્ટ આટલા સિનિયર વ્યક્તિ આપણી જોડે બેસીને એડિટ કરાવતા. વારંવાર એટલે જ આ સવાલ પૂછી રહ્યો છું. રોનક સરના જર્નલિઝમ છે તમારું શું કહેવાનું છે?
મારી તો રાજનીતિના ઇનિશિયલ કાર્યકર્તા તરીકે જ્યારે અમે લોકો કામ કરતા હતા ત્યારે સ્ટાર ન્યૂઝમાં અને અલગ વિવિધ ચેનલોની અંદર એ પોતે એમની જર્નલિઝમની શરૂઆત કરેલી. સારા વ્યક્તિ અને સમજુ વ્યક્તિ છે. આજે ગુજરાત એમને હું તો બોલીશ તરીકે ઓળખે છે. અને જ્યારે આમ છાતી પર આમ હાથ એક આમ જોડથી જ્યારે પછાડતા હોય એટલે આપણે નક્કી થઈ જાય કે હવે વિષય કોઈ કડક આવવાનો. વકીલાત કરતા દિલથી કહેજો નિસારભાઈ, દિલથી કહેજો, આત્માના અવાજથી કહેજો, પ્રોફેશન બાજુ પર મૂકજો. જર્નલિઝમને તમે કઈ કહ્યું? આજના આ સમયની અંદર આવા જે પત્રકાર બહુ ઓછા હોય છે. ઘણા બધા પત્રકારો જ્યારે સંઘર્ષના સમયમાં પણ ઘણીવાર એમને સમાધાન કરવા પડતા હોય છે. કોઈક ન્યૂઝને અટકાવવા પડે છે અથવા કોઈક ન્યૂઝ આપવા પણ પડતા હોય છે. એના બદલે સાચી વાત લોકોને કહેવી, બેબાક કહેવી, એ જે ગુણ છે એના જ કારણે એમનો જે કાર્યક્રમ છે કે હું તો બોલીશ જ, એની જે લોકપ્રિયતા છે એની જે સતત 1000થી વધુ જે એના પ્રયોગો થયા છે. નમસ્કાર, આપ તમામના આશીર્વાદથી આજે 1015મો કાર્યક્રમ હું કરી શક્યો છું. હું તો એને ત્યાં સુધી કહું છું કે જ્યારે આ શોમાં આવે છે ત્યારે જે કોટ પહેરે છે, કોટ પહેર્યા પછી એનામાં એક પ્રકારનું અલગ વ્યક્તિત્વ ઊભું થઈ જાય છે. પછી એ સામે કોણ છે, મિત્ર છે, વિરોધી છે, એની કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ફક્ત ને ફક્ત એના જે દર્શકો છે એ સૌને જ વફાદાર રહીને સાચી વાત એ કરવા માટે પોતાનો સમય આપે છે. નિર્ભયપણે એ વાત પોતે મૂકે છે, તટસ્થતાથી મૂકે છે, કોઈને અન્યાય ન થાય એની પણ એ ચિંતા કરે છે. અને એટલા જ માટે એ પત્રકારોમાં એક અલગ પ્રકારે તરી પણ આવે છે. હું તો બોલીશ એ પ્રોગ્રામનું એક સાતત્ય રહેવાના કારણે એની એક વ્યુઅરશિપ ઊભી થઈ છે. ઉપરાંત શું છે, ઘણા વખત સારું સારું તો બધા બોલતા હોય, સાચું સાચું બોલનારો માણસ કોણ છે એની લોકો પણ નજર રાખતા હોય છે. જ્યારે જ્યાં જરૂર પડી છે ત્યાં કોસ્ટિક થઈને, ક્યાંય જરૂર પડી વધારે તો એસિડિક થઈને પણ એમના શોમાં એ વાત કરે છે. મારા ગુજરાતના 9 દીકરાઓને માર્યા સાહેબ, અને તમે એમ કહો મીડિયા ટ્રાયલ ચલાવીએ છીએ. જે લોકોની સાચી સમસ્યાનો અવાજ સરકાર સુધી પહોંચતો નથી, તંત્ર સુધી પહોંચતો નથી, સમાજ સુધી પહોંચતો નથી, એવા લોકોની સમસ્યાને અવાજ આપવાનો પ્રયત્ન કરે છે. રોનકભાઈ બેખોફ થઈને મુદ્દા ઉઠાવે છે, એ બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી. રોનકભાઈ પોતે ઘણી જગ્યાએ કામ કરીને આવ્યા છે અને ઘણી પરિસ્થિતિઓમાંથી કામ કરીને ઉપર પહોંચ્યા છે. એટલે રોનકભાઈનું બેલેન્સ હોય છે, ખૂબ મજબૂતાઈથી અવાજ પણ ઉઠાવે છે, મુદ્દાઓ પણ ઉઠાવે છે. જ્યારે મુદ્દાઓ ઉઠાવે એટલે સ્વાભાવિક લોકોને ગમે. એટલે રોનકભાઈમાં પણ છટા આવી. નાગરિકોનો સાથ મળ્યો છે, સરકારનો પણ સાથ મળ્યો છે, કેમ કે નો રિપીટેશન બાદ. અને રોનકભાઈ પણ અત્યારે ખૂબ લોકપ્રિય છે. નાનપણમાં તમે શું ઈચ્છતા હતા કે રોનક સર મોટા થઈને શું બને? અમે તો એવું જ કઈ ના પપ્પા તેમ ગાડીઓ શું કરશે. મારું વતન એકચ્યુઅલી પાટણ તાલુકાનું મણુત, પણ પપ્પા મમ્મી બંને શિક્ષક હતા અને પપ્પા મમ્મી ઊંઝાની બાજુમાં ઊંઝા તાલુકાનું સુણોપ ગામ હતું. સુણોપ ગામની અંદર પપ્પા મમ્મી બંને શિક્ષક હતા સરકારી પ્રાથમિક શાળા. અને સુણોપમાં ભાડાના ઘરમાં પપ્પા મમ્મી રહેતા હતા. એક બ્રધર હતો ભગીરથ પટેલ, મારા મોટા બ્રધર. એમનો જન્મ 68માં થયેલો હતો અને મારો જન્મ 1970માં થયો. રોનકનો મોટો ભાઈ કહેવામાં મને આનંદ થશે. અત્યાર સુધી એવું હતું કે રોનક મારો નાનો ભાઈ એવું તો ઓળખાણ આપતા હતા. રોનકને બેઝિક રમવાનો બહુ શોખ, ને એમાં ક્રિકેટ. ઘણી બધી ગેમ રમતો, પણ ક્રિકેટ વધારે. અને ક્રિકેટ ગામડામાં એવું કંઈ ક્રિકેટ ગ્રાઉન્ડ હોય નહીં, એટલે તળાવમાં મોટી જગ્યા હોય ત્યાં રમવા જતો. મમ્મી શોધવા નીકળતી, ઘણીવાર અમને શોધવા મોકલે.
મમ્મી દંડો લઈને એની પાછળ પડે. એક વખતે એમાં ઓપરેશન કરાવ્યું હતું પેલા શાનું કહેવાય મને બહુ યાદ નામ નહીં રહ્યું એપેન્ડિક્સનું. એ વખતે દવાખાના આપણે લાયા ત્રીજા દિવસે હું સ્કૂલે ગઈ. સ્કૂલે જઈને આવી તો ક્રિકેટ રમવા નાસી ગયેલા. અમે 3 ભાઈ બહેન. હું સૌથી મારાથી 2 વર્ષ નાનો રોનક અને એનાથી નાની મનીષાબેન. પણ અમારા બંનેથી 2 ભાઈ બહેનથી વધારે માર ખાતો રોનકે. અને મમ્મી ઓલવેઝ એને ક્રિકેટ અથવા રમવા માટે મારતી. પપ્પા મારતા નહીં, પપ્પાનો લાડકો હતો એ. અને ભણવામાં મધ્યમ, મારા જેટલું જ ભણવામાં હતો. પપ્પાની છાપ ગામમાં ગાંધી તરીકેની હતી, લોકો ગાંધી જ કંઈ બોલાવતા. મમ્મી પહેલેથી મહેનતુ, મમ્મી ભયંકર પરિશ્રમ કરવાવાળું વ્યક્તિ હતું. મારું બાળપણ ગામમાં જ થયું અને સુરતની શાળામાં હું 1 થી 7 સુધી ભણ્યો. અને રોનકભાઈ વધારે શોખીન એ પતંગ ઉડાડવાનો ખૂબ શોખીન. હું પણ પતંગ ઉડાડવાનો ખૂબ શોખીન. અને અમારા ઘર એકદમ નજીકમાં અને બાળપણથી જ ભેગા રમ્યા છીએ. અને મારાથી 2 જ વર્ષ નાના અને એમના મોટા ભાઈ ભગીરથભાઈ, અમે બંને સાથે અભ્યાસ આ સ્કૂલમાં કરેલો. આટલા વર્ષો પછી હવે ઘરે જશો? હા, આ પછી વચ્ચે ગયો. વચ્ચે મારા મામાને ગામ જતો વચ્ચે ગયા ગામમાં ગયો. હમણાં જ ગયો, મમ્મી જોડે ગયો. ખાલી ગામમાંથી પાસ સ્કૂલમાં પણ તે સ્કૂલમાં પછી ક્યારે ગયા? એક પણ વાર નહીં. પહેલી વાર? પહેલી વાર. કેવું એક્સપિરિયન્સ? હતું હોય ત્યાં ભણેલા હોય? એક વાર વચ્ચે ગયેલો પણ સ્કૂલ બંધ હતી, બહાર ઉભો રહીને ફોટો આવતો હોય. ભગત પાકે આ તો રજપૂતવાસ, બેઝિકલી આખો રજપૂતવાસ કરે. આ ઘરમાં રહેતો. કેમ કેમથી શું ચાલે? આ ઘરમાં રહ્યા 9 વર્ષ. હા, આ ઘરમાં આમ ઘરમાં આપણે લાઇટનું ફિટિંગથી મને હજુ યાદ છે. હા, એ ગામમાં લાઇટ નહોતી. મારા વતનમાં લાઇટ હતી મળતું, અહીંયા લાઇટ નહોતી. અહીંયા જ રસોડું હતું. એવું જ છે ભાઈ. આ રસોડું હતું, અહીંયા ચોકડી હતી. સારી ચોકડી પાણી, અહીંયા નવાનું અહીંયા હોય. અહીંયા પપ્પાની પેલી વિજ્ઞાન સમિતિની તિજોરીની હોય અહીંયા રહેતું ભાઈ. લાઈટ કરો. વિજ્ઞાન પ્રચારક સમિતિના આપણે શરૂઆત ગુજરાતમાં અહીંથી થઈ. વિજ્ઞાન પ્રચારક સમિતિ શરૂ કરી લીધી એ આપણા નરડી સાહેબે જ કરી. અને વિજ્ઞાન પ્રચારક સમિતિના એ મહામંત્રી પણ હતા. અને એટલે વિજ્ઞાન મેળાની શરૂઆત જે કરી ને શરૂઆત અહીંથી આખા ગુજરાતના વિજ્ઞાન મેળાની શરૂઆત અહીંથી પહેલો વિજ્ઞાન મેળો ભાઈ ઉમતા કરેલો ખબર પહેલો વિજ્ઞાન મેળો ઉમતા કરેલો. એક વિજ્ઞાન મેળો આપણા અહીંયા ના પહેલો આપણી શાળામાં કરેલો ભાઈ ઉમતા કરેલો. પછી એકવાર કોડા કરેલો, એકવાર ભાઈ જલિયા કરેલો. શરૂઆત ટૂંકમાં આ રૂમમાંથી શેખ સુધી એ પ્રચારક સમિતિ વિજ્ઞાન પ્રચારક સમિતિના એ મહામંત્રી તરીકે એમની કામગીરી સુંદર. એ રેખવદાસ શાહ હતા, પછી મોતીભાઈ ચૌધરી હતા અંદર ટ્રસ્ટી હતા. મને બેનો લાલ્યો કહેતા ને, બેનો લાલ્યો. તમારા મધર ટીચર હતા એટલે બેનો લાલ્યો. પપ્પા બધા ગોતી ગયા. વિચારો બધી વાત. ખાદીનો કપડો ખાદીના જ કરતા હા, બહુ ભાવિક હતા. મેં
આવું બાજુ અમે બાજુ રહેતા એટલે આવું કબાટમાં અમે લેબોરેટરી બનાવી નાના નાના ડબ્બલો ભેગો કરી યુરિયા ખાતર પેલું ખાતર ને એવું કર્યું. પછી આવ્યું ને આ ભંડારી હતું એટલે અમે જે રાડો હોય રાડો કપાય ને એટલે જે નીચે બધા એને ફેંટા કહેવાય એ ફેંટા જાતે હું કાપી નાખું અને આખું ભરી કાઢતા એટલે આખું વરસ ચાલે વળતર કરે. આ પહેલેથી પાકું ગરમ અને ઉતરણ હોય ને ઉપર ચડી ગયું અને ઉપર ઝેડું બધી જતું પતંગ જતું. પછી કાચો તો કૂદકો મારી પતંગ લઈ લીધો જેને નદીઓ પડી તો બહુ ખાવું. મમ્મી બેન બધા મહેસાણા એમ ઈચ્છા થાય એટલે મારતી આવું બગડી ના થતું બગડી ના થતું પણ એકદમ સ્વસ્થ બધું ઘરનું કામ બધું જાતે કરે. અહીંયા આપણા મકાનમાં જ રહ્યો 11 વર્ષ આપણા મકાનમાં જ રહ્યો. સવારે વહેલા 5 વાગે 4:30 થી 5 વાગે પતંગ ઉડાડવા ચડી જાય. હા સાહેબ ને બૂમો પાડે જમવાનું થયું હોય તો કઈ આવીએ જમીએ. તોફાની એટલે અમારા ગામમાંથી કોઈ એક વ્યક્તિ એટલું મોટું વ્યક્તિ બન્યું તમને એ ગામના આનંદ થાય આનંદ. ટીવી ઉપર જોવો હા ટીવી ઉપર જોઈ તમારી ભેગા રહેતા મોટા અત્યારે ટીવીમાં હા ચાલુ એ કેવી લાગણી હોય? મસ્ત લાગે. ત્યારે જો ટીવીમાં તો જોઈએ ખુશી આનંદ આવે. હું તો બોલીશ પાછા મસ્ત કેવું કહી પાછા ચાલે કાલે જ રાતે ચાલુ કરી દીધી ભાઈ. એકદમ જવાનજી પટેલ ખરા ને એમનો છોકરા રોજ તમારે ન્યૂઝ જોઈએ બરાબર કાયમ રેગ્યુલર દા સરસ સરસ ઇવેન્ટમાં નંબર આવે અમે તો ના તમે અહીંયા રહ્યા હતા શું કરે અહીંયા પાટણ રહેવાની અહીંયા કેનેડા જતી રહેવાનું ના ના હોય અમારા માનુભાઈ તો યાદ કરે ઘણી સન્માન છોકરો હા આવું રાજુ આવતા રહેજો હા. આ ગ્લાસ કેમ નહીં જોતી? તો શું જોવો ટીવી? સમાચાર નહીં જોવાનું તો હું જોવાનું સિરિયલ જોવાની. એ બધા બેન્ચીસ નથી અમે નીચે બેસતા.
ઘેરથી આસન લેતા આવવાનું, આસન લેતા આવવાનું, સ્ટીલની પેટી હતી, દફતરો હતી, હા, બીજા ખાતે થેલી હોય, આઠમા પછી તો પેન્ટ જોયું બધું. થોડુંક લબાડવી હતો એટલે સૌથી વધુ બહાર મને પડતો પુસ્તક સાચવ્યું ના હોય, પુસ્તકની અંદર પેપર વળી ગયેલું હોય, ઉપર પૂઠું તૂટી ગયેલું હોય, મમ્મી બહુ મારતી મને, ભયંકર મારતી. 7મા સુધી હું સુનમ ઘરથી ભણ્યો, મોટો થયો. Sorry. અહીંયા બેસતા એટલે શિયાળો તો બહાર બેસતા, બાકી અહીંયા બેસતા. અહીંથી બેલ મારતા, રાતના દોડતા આવીને બેલ મારતા. રોનકભાઈ તો આમ ભગીરથભાઈ કરતા શાંત અને સરળ, ભણવામાં લગભગ બીજા નંબરમાં એ તેજસ્વી તો ખરા જ. વિશેષ વાત એ કે સમાચાર વાંચવાના હોય ને એ વખતે ફરજિયાતપણે એમનો વારો હોય. હું પત્રકાર બન્યો ને એનું મેઇન કારણ તો અહીંયા છાપવું આવતું, એટલે પરીક્ષા પ્રાર્થના પછી પેપર સમાચાર વાંચવાના, એટલે સ્કૂલ તો 10 વાગે સુધી છાપવું હોય, 7-8 વાગે એટલે હું એમાંથી સમાચાર લખી, સારું હું સમાચાર લખીને વાંચતો. હા, એટલે ત્યારથી છે ને મગજમાં પેલું સમાચાર વાળું ઘણી વાર કહું વાંચતો ને બધું. અને હું એમ માનું કે મારા પાધરદેવની કૃપાથી આજે એને બાળપણનો આ જે ગુણ હતો સમાચાર વાંચવા, ગુજરાતીમાં એ વખતે ધોરણ 7માં 99 માર્ક્સ મેળવેલા. 99 માર્ક્સ ગુજરાતીમાં 99 માર્ક્સ મેળવવા એટલે કોઈ નાની સૂની વાત નથી. એટલે આ એક એમનું પેપર એ બધા બાળકો વચ્ચે આ બતાવવામાં આવેલું એ મને એક યાદ છે. બાકી એના માટે જર્નાલિઝમ કરવાનું મેં નહીં કર્યું, જર્નાલિઝમ ભણ્યો નહીં, સીધું આવી. નવમા પછી કેમ કે પપ્પા મમ્મી મહેસાણા આવી ગયા એટલે હું પણ 10મામાં મહેસાણા આવ્યો. મહેસાણા સાર્વજનિક શાળામાં ભણ્યો. એ વખતે ડિપ્લોમાનો બહુ ક્રેઝ ચાલતો હતો, પણ એ વખતે પાછું એમ હતું કે હું એન્જિનિયર બનીશ આમ તેમ, એટલે ડિપ્લોમામાં ના ગયો, ડિગ્રી કરવાનું વિચારે 11-12 સાયન્સમાં ગયો. 12મામાં પાસ નહીં થયો પહેલા ટ્રાયલે. પછી એવું છે શું કરવાનું આગળ. એ જમાનામાં ફરીથી વિચાર્યું કે ઇલેક્ટ્રોનિક્સનો ક્રેઝ હતો, તો દુલિયા મહારાષ્ટ્ર લોકો જતા, શારદા જતા. મેં 87માં એડમિશન લીધેલું. સૌથી પહેલાં દિનેશ મળેલો, એ એમને લઈ ગયેલો, મારાથી સિનિયર હતો. ઠીક એક્ઝેક્ટ એના પછી બીજા 8-10 લોકો જોડાયા. પહેલો પગ મૂક્યો એટલે કોઈને શોધતા હતા કે આપણું કોણ, અને એમાં પહેલો જ મને રોનક મળ્યો હતો. અને એ દિવસ હજુ સુધી મને યાદ છે. અને એ જ પહેલા જ દિવસે હું એનો રૂમ પાર્ટનર હતો અને અમે 4 વર્ષ જોડે રહ્યા. એટલે એક એ આખો જમાનો હતો કે અમે 11 રખડેલ છોકરા, અને એનું નામ હતું 11 સ્ટાર, મહેસાણાવાળા બધા. બીજી ભાષામાં કોણ તો દાદાગીરી બી અમારે ચાલતી કે ભાઈ મહેસાણાના છોકરામાંથી સાચવવાનું એમ. એટલે ડોમિસ તરીકેની હોય ને એવી આખી ગેંગ બની ગયેલી અમારી. બરાબર. એન્જિનિયરિંગમાં તો હું ભણવામાં બહુ રખડેલો હતો. કોલેજ જવું ના જવું, બંક મારું, ગ્રુપ બી એ પ્રકારનું એકદમ રખડેલ, જરાય સિન્સિયર નહીં, લાઈફને લઈને પણ સિન્સિયર નહીં. પણ ત્યારબાદ આખું જીવન બદલાયું. હું દુલિયા ભણતો હતો એ જ દરમિયાન બ્રધરે અહીંયા બિઝનેસ શરૂ કરેલો સ્ક્રીન પ્રિન્ટિંગનો. દૂધસાગર ડેરી છે, એમાં 15 લીટર આપણા જે ઓઇલના ટીન હોય ને એમાં એ લોકો મિલ્ક પાવડર ભરે અને એની ઉપર સ્ક્રીન પ્રિન્ટિંગ થાય જે મિલિટરીમાં સપ્લાય થાય. મારું પહેલું કામ એ હતું ને એ કામ રોનકે આગળ વધાર્યું. ઘણો ટાઈમ સુધી એને ધ્યાન રાખ્યું. હું જાતે ચડ્ડી પહેરી અને ડબ્બા પાથરી દેવાના, 10,000 કે 5,000 ડબ્બા એક સાથે લાઈનમાં પાથરવાના, કપડાથી સાફ કરવાના, એના ઉપર પ્રિન્ટિંગ કરવાનું. 18 કલાક સુધી મહેનત કરતો. પણ
એ જમાનામાં એ વખતે 20,000-25,000 રૂપિયા જે મહિને કામ હોય અમારી આવક થવા લાગી. એટલે ભણવામાં દિલચસ્પી ઓછી થવા લાગી. બ્રધર મેરેજ કરીને પછી એને વિચાર્યું કે ટેક્સટાઇલનો બિઝનેસ શરૂ કરે, એટલે એને રોનક ટ્વિસ્ટર નામની મારા નામથી એક ફેક્ટરી શરૂ કરી અહીંયા છત્રાલમાં. એટલે મોટાભાગનું પ્રિન્ટિંગનું કામ હું કરવા લાગ્યો અને ફેક્ટરીએ બેસવા લાગી. એટલે એક જે પેલું વેપારી માણસ પહેલાંથી ડેવલપ થવા લાગેલું. પછી બ્રધર સુરત સેટલ થયો અને એને સુરતમાં ફેક્ટરી શરૂ કરી. એટલે હું છત્રાલ બેસતો થયો ફેક્ટરી ઉપર. ભણવાનું એટલે એજ્યુકેશન પછી છેલ્લી પ્રાયોરિટી થઈ ગઈ અને બિઝનેસ પહેલી પ્રાયોરિટી હતી. પણ એ સમય એટલું થયું કે એક ટીમ લીડ કેવી રીતે કરવી, મેનેજમેન્ટ કેવી રીતે કરવી, એ બધું હું શીખ્યું. ઉંમર બી થવા લાગી હતી એટલે મારા માટે છોકરીની શોધ શરૂ થઈ. 2-3 વખત રિજેક્ટ બી થયો, 1-2 વાર. કિન્નરી જે ખરી એટલે મારી હાલ જે વાઈફ છે અને મારી પત્ની જે કિન્નરી, અને એની ફોઈનું ઘર મારા ઘરની પાછળ મહેસાણામાં હતું. એટલે એના નાનાએ નક્કી કરી રાખેલું કે નાણાબીના દીકરાના ત્યાં આપણી દીકરીની દીકરીને આપવી. મને થોડી ખબર બી હતી. મને યાદ છે કે હું ઉદયનગરમાં ક્રિકેટ રમતો, કોમલ પડો, બહુ ક્રિકેટ ટીકતો. અને એના નાના અને એના ફુવા બંને આવ્યા, ઊભો તો મને બોલાવી અહીંયા. હું ત્યાં ગયો, સારું પાછો જતો રહે. એટલે હું ગયો, એટલે મને એ વખત ખબર નહીં, પાછળથી મને ખબર પડી કે મારા પગમાં કોઈ તકલીફ નથી ને જોવા માટે હું બોલાવેલો. પણ પછી એ વાત ભૂલાઈ ગઈ. એના પછી 1-2 છોકરીઓ જોઈ પણ ખરી મેરેજ માટે. ફરી એકવાર કિન્નરી એના ફોઈના ઘેર આવી. મમ્મી મને બોલાયો, મળ્યો, વાત કરી. એટલે મારા મગજમાં પહેલેથી હતું જ કે મને થોડોક આઈડિયા તો હતો કે મને બોટી રાખેલો છે નાનાએ. મને કિન્નરી લોકો કહે, મમ્મીએ પૂછ્યું, એટલે મારી જોડે એમ બીજા કોઈ ઓપ્શન નહોતા. અને એવી ક્લિયર હતું, મારા કરતાં હોશિયાર હતી, શહેરમાં રહેતી, તો ગામડામાં રહેતું, મહેસાણા નાનું હતું, વડોદરા રહેતું, ભણવામાં શારપતિમાં હોશિયાર હતી. આ પછી એનું મામાનું ઘર મારા ગામમાં થાય, મણોદમાં. એટલે એ વખતે બી આવતી તો આપણે થોડા અભિભૂત બી હતા, કારણ મોટા શહેરની હારીએ એમ પૈસાવાળા ઘરની ફાધરજી તરફથી માતા કમ્પેરેટિવલી. એટલે એની ઈર્ષ્યા બી કરતા આપણે. મળ્યો ને વાત થઈ, એટલે આ પાડવાનું ક્લિયર હતું, એટલે આ પાડી. મેરેજ થાય એટલે હું વાઈફ બંને છત્રાલ રહેતા હતા, પપ્પા બી મહેસાણા રહેતા હતા, બ્રધર સુરત રહેતો હતો. એટલે પ્રિન્ટિંગનું બી ચાલે, છત્રાલનું બી ચાલે, આખું પ્રોડક્શન ફેક્ટરી કિન્નરી સંભાળતી. હું માર્કેટિંગ જોતો ખાલી. એટલે હું અમદાવાદ આવું નીકળ્યો માર્કેટમાં બેંકનું કામ કરવા હતી. પણ બધું આખું વ્યવસાયનું જે પણ હતું એ કિન્નરી સંભાળતી. હું રખડી ખાતો. ટીમ બહુ મોટી હતી, પણ સપોઝ કોઈ એક મશીન ઉપર કોઈ વર્કર ના આવ્યો હોય તો એની જગ્યાએ એકની 2 શિફ્ટ કરતો. એ વખત 12 કલાકની શિફ્ટ હતી, 1.5 શિફ્ટ હું કરી લેતો. હું મહેનત કરતો એ વખતે પણ 100% મેનેજમેન્ટ કિન્નરી કરતી. સંજોગો એવો થયો કે બ્રધરે સુરતમાં ફેક્ટરી શરૂ કરી. એટલે નેચરલી જે થોડું ઘણું ફંડ હતું અમારી જોડે, એ વર્કિંગ કેપિટલ અમે લોન લીધેલી, થોડી ઘણી સુરત શિફ્ટ થઈ બ્રધરના બિઝનેસમાં. બ્રધરનો બિઝનેસ બહુ મોટો હતો ત્યાં, HDP PP બેંક બનાવતો, હું અહીંયા હતો. પણ એ જ વખતે અમે જે યાન પ્રોસેસ કરતા એમાં રેટનું ફ્લક્ચ્યુએશન જબરજસ્ત થયું. રિલાયન્સની યાન લેતા અમે, રેટનું ફ્લક્ચ્યુએશન એટલું મોટું આવ્યું કે એ જમાનામાં 40-45 લાખ રૂપિયાનો લોસ કર્યો. ખાડો પડે જ ગયો, ખાડો પડે જ ગયો, ખાડો પડે જ ગયો. 92-93. અને એક શિક્ષકના દીકરા માટે બહુ હતું, પણ પપ્પાની શાક જબરજસ્ત હતી. એટલે સગાવાલા મદદ કરી, બધા જ એવું ઓછીના પાછીના લીધા પૈસા. એમ કરતાં 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 એ ધંધો વાઇન્ડ અપ કર્યો. દેવું બધું પપ્પાએ મોટાભાગનો લોડ ઉપાડે. પપ્પા માટે બહુ અઘરા દિવસ હતા, પપ્પા બી બંને માટે. એટલે બચત બધી જતી રહેલી. પણ પપ્પાની જે ખાનદાની હતી પ્રતિષ્ઠા હતી, પૈસા બધું દેવું ચૂકવાઈ ગયું. પણ સંજોગ એવો થયો કે બ્રધરના એક ફ્રેન્ડ હતા, અને એમનો ફ્રેન્ડ એટલે થયેલા બ્રધરનો જે બિઝનેસ હતો એના ગ્રાહક હતા ને, HDP PPનું ફેબ્રિક છે ખરીદતા, એમનો દુબઈમાં બિઝનેસ હતો. એટલે બ્રધરને વાત કરી, મને મળ્યા હશે, એટલે કે ના દુબઈ આવો જ કે હું એમની જોડે દુબઈ ગયો કે ત્યાં આગળ જઈને બિઝનેસ સેટ કરીશ. દુબઈમાં 2-1 વર્ષ બહુ રખડ્યો, ભયંકર રખડ્યો, બધું જોયું, સમજ્યો, આ તે. એને ત્યાં બહુ મહેનત કરી. એણે મને કહ્યું એ પ્રમાણે તો એ 4-5મા માળે ફ્રીજ પણ ચડાવતો. એટલે દેટ વોઝ વેરી હાર્ડ વર્કિંગ. એણે કામ કર્યું, ઘણી મહેનત કરે છે. અમે લોકો 1-2 વાર દુબઈ ગયા હતા, એમણે સારી રીતે ફેરવા અમારું કેર કરી. પણ એ જ દરમિયાન હું બ્રધરે સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ નવું બનેલું, અને ઇન્ડોર સ્ટેડિયમમાં એમને નવરાત્રિ આયોજિત કરી. એ વખતે આટલી પ્રોફેશનલ નવરાત્રિ નહોતી થતી. તો પહેલા વર્ષે મને બોલાય પણ હું નહીં ગયેલો. બીજા વર્ષે, પહેલા વર્ષે 8 પાર્ટનર હતા, બીજા વર્ષે 2 જ પાર્ટનર હતા. મેં કહ્યું રોનક તું આવ ને અહીંયા, અમે તારો બિઝનેસ તો શરૂ થયો નથી ત્યાં.
એ વખતે આસિફાબેન હતા. આસિફાબેન આલ્ફા ગુજરાતીના દક્ષિણ ગુજરાતના સ્ટિંગર હતા. અને આલ્ફા ગુજરાતીના મોર્નિંગ ડે બુલેટિન આવતા ને રાતનું ડે બુલેટિન આવતા. ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો અને બ્રધર એક સોશિયલ ફંક્શનમાં, ધાર્મિક ફંક્શનમાં સ્ટેજ ઉપર બેઠેલો હતો અને મને ફોન આવ્યો આસિફાબેન, એટલે બ્રધરના નંબર પર ફોન આવ્યો. એમને એકવાર મારી પર ફોન આવ્યો અને હું કંઈક સ્વામિનારાયણ સંપ્રદાયના ફંક્શનમાં સ્ટેજ ઉપર હતો એટલે મારો ફોન સાયલેન્ટ કરીને મેં ના આપેલો હતો એટલે એને ફોન ઉઠાવ્યો. મેડમ જોડે વાત કરી એટલે મેડમે કહ્યું ભગીરથભાઈ એટલે કે સ્ટેજ ઉપર શું કામ હતું? એમણે કહ્યું મને એક કેમેરામેન કમ સ્ટ્રિંગરની જરૂર છે. ત્યારે સ્ટ્રિંગર શું એ અમને ખબર નહીં, બંનેમાંથી કોઈ સ્ટ્રિંગર શું એ જાણતા નહોતા. પણ હી સેડ ઓકે ભગીરથભાઈ આવેલો હું વાત કરાવું. ફંક્શન પત્યું એટલે ભગીરથભાઈ આસિફાબેનનો ફોન કર્યો. એટલે આસિફાબેને કહ્યું કે ભાઈ હું ભરૂચ છું અને ભરૂચથી સ્ટોરી કરવા માટે હું સુરત નથી આવી શકતી, મેઇન સેન્ટર સુરત છે, તો અમે ઈચ્છીએ અમારા વતી કોઈ કામ કરે તો. જો એ ફોન પત્યો, મારું ફંક્શન પત્યું એટલે મને કહ્યું ભાઈ હું પોતે ના કરી શકું. આઈ સેડ આપણો મેનો સબ્જેક્ટ નથી, તું કેવી રીતે કરી શકીશ? ઇન્ટરવ્યૂ ટીવી પર જોવાય બહુ વસ્તુ સારી છે, પણ ઇન્ટરવ્યૂ લેવા કે આપણું મીડિયાનું આપણું કામ નથી. અને આપણો એવો કોઈ શોખ નથી કે આપણે કોઈ ફોટોગ્રાફી કે કોઈ જર્નાલિઝમ કર્યું હોય. પણ કે ના હું સફળ થઈશ, મને કરવા દો. અગેન ફરીથી પેલું જે બાળપણમાં જે પેપર વાંચતો હતો અને એ હતું એ આવ્યું. એટલે મેં અસીફા મેડમને વાત કરી. અસીફા મેડમ મળ્યા કે તમે જવાબદારી રહેતો મને કંઈ વાંધો નથી. મેં કહ્યું બેન હું એને પર્સનલી જાણું છું, એ પ્રમાણે જે કરશે એ પૂરું કરશે, એમાં જવાબદારી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આસિફા બેનનો ફોન કર્યો કે તમારા વતી અમે કામ કરીશું, શું શું જોઈએ એના માટે કવરેજ માટે. એટલે એમને કોઈ 360 કેમેરો જોઈએ, એક માઇક જોઈએ, એક ટ્રાયપોડ જોઈએ. તો મને યાદ છે એ વખતે 73,000 રૂપિયાની આખી કીટ આવેલી. હું શરૂ કર્યું કામ. આપણને બીજું કશું આવડે નહીં, કેમેરો ચલાવતા જાજો આવડે નહીં. આસિફાબેન જોડે હું એ શૂટ ઉપર જ્યારે જતા હોય એટલે 2-3 વખત હું એમની જોડે ગયો, થોડુંક શીખ્યો. પછી આસિફાબેન મને ફોન કરે, ભાઈ અહીંયા જ્યાં કેમેરો આટલું શૂટિંગ કરી આવો, આટલું આ કરી આવો, એમ કરતાં થોડું કરવા લાગ્યું. પણ મજા પડવા લાગી. કારણ કે ચેનલ ઓછી હતી, ટેલિવિઝન જર્નાલિસ્ટ ઓછા હતા, લોકો બહુ આદરથી બોલાવે, વટથી બોલાવે. કોર્પોરેશનમાં જઈએ તો કમિશનર તરત બોલાવી લે, સીપી તરત બોલાવી લે, રેન્જ આઈજી તરત બોલાવે. મજા પડવા લાગી. રાત્રે 10 ને 20ની ટ્રેન હોય, એની અંદર એક કેસેટ હું આપવા જાઉં સ્ટેશન. શોર્ટ સ્ટોરી હોય તો કુરિયર કરું, બાકી આપવા જાઉં કેસેટ. નાની ડીબી હતી. મને એ વખતે ફૂલ લેન્થ સ્ટોરી હોય તો 300 રૂપિયા મળતા ને એન્કર વિઝ્યુઅલ બાઇટના 150 રૂપિયા મળતા. પોસાતું નહોતું, પણ ભાઈનો બિઝનેસ હતો એટલે મને બહુ જાજુ નુકસાન નહોતું થયું. કે નરેન્દ્રભાઈનું ગૌરવ યાત્રા હતી એ વખતે કંઈ સંજોગથી આસિફાબેન જોડે કોમ્યુનિકેટ નહીં થયું. એ ટેપ અટવાઈ ગઈ. અને અહીંયા બ્રજેશ કુમાર સિંઘ હતા જે અમદાવાદનું કોર્ડિનેશન કરતા, અને મુંબઈ સ્ટુડિયો હતો ત્યાં ધવલભાઈ દેસાઈ હતા, એ મારા કોર્ડિનેટર હતા, સંપાદક જે ગણીએ હતા. તો મને કહ્યું આટલી મોટી ગૌરવ હતી, કેસેટ ક્યાં ગઈ? મેં તો આપી હતી, આવી મોકલાવી. મેં આસિફાબેનના પરિવારના ફલાણા વ્યક્તિને કીધું હતું, ના નથી આવી. આમ તો ઝઘડો થયો, કા સુની થઈ ખાસી એવી, મારે કામ નહીં કરવું. તો ધવલભાઈને શું થયું, બ્રજેશજીને શું થયું ખબર નથી. તો એમને કીધું કે કામ કરો આસિફાબેન, તમે તમારી રીતે કામ રોનક રીતે કામ કરશે. કે તું કાલથી તાર કામ ચાલુ કરી દે. સારું. એ જ દરમિયાન એના બીજા ત્રીજા દિવસ સંજોગ એવો થયો કે મેં કામ કેસેટ મોકલાવી. કેસેટ 10-20ની ટ્રેન હોય, સવારે 4 વાગે પહોંચે, એડિટ કરી લોકો બુલેટિન રેકોર્ડ કરતા 5-5:30. તો મને ફોન આવ્યો કે આસિફાબેન એ આ સમાચાર મોકલાવે પણ ફોન નથી ઉપાડતા. હું તો બી આસિફાબેનના નામથી જ મોકલતો. ફોન નથી ઉપાડતો તો તમે ફોનર આપશો? મારા માટે તો પહેલી વાર હતું, આપણને કેમ નહીં. એટલે મને હજુ યાદ છે, લગભગ ખુશ્બુ તલાટી હતા એન્કર, અથવા જય શુક્લા હતા, બેમાંથી કોઈ હતું. અને એમ કહેલું કે આ સમાચારની સાથે અમારી સાથે જોડાયા છે અમારા કેમેરામેન રોનક પટેલ. પછી મારો ફોન ઉપર ઇન્ટરવ્યૂ લીધો. 7:30 વાગે બુલેટિન ટેલિકાસ્ટ. હું રાત્રે ટેપ આપી આલો, ફેક્સ કર્યો, ફોન આવ્યો, રેકોર્ડિંગ કરાયું. ટેપ આપીને ફેક્સ અને પેલી ત્યાંથી રાઇડર લઈ ગયો હોય 4 વાગે, પછી શું છે તો એ દિવસે ઊંઘ્યો નહીં. હમણાં બુલેટિન જોઈને પછી ઊંઘો એમ. એ પહેલી વાર ટીવી પર મેં મારું નામ આવડ્યું કે સુરતથી અમારા કેમેરામેન જોડાયા છે રોનક પટેલ. પહેલી વાર ટીવી પર નામ આવ્યું એટલે મજા પડવા લાગી. અચ્છા, અગેન જેમાં 150 રૂપિયા 300 રૂપિયા મળતા હતા, એ કેમ કે હું સ્ટિંગર બન્યો તો પર સ્ટોરી, સોફ્ટ સ્ટોરી હોય તો 1500 રૂપિયા, હાર્ડ સ્ટોરી હોય તો 3000 રૂપિયા મળતા હતા એમાં. એટલે આવક બી સારી મળતી થઈ, નામ આવવા લાગ્યું, લોકો ઓળખતા થયા ગામમાં રોનક પટેલ કલાયું હતું કે આસિફાબેનનો માણસ, આસિફાબેનનો માણસ. એટલે એક મજા પણ પડવા લાગી. આપણે મોટા રિપોર્ટર થઈ ગયા છે. રિપોર્ટર એટલે બહુ ઓછા હતા પેલું.
एक बार ब्रजेश कुमार सिंह મને ફોન આવ્યો. બ્રજેશજીએ મને કહ્યું, પટેલ क्या कर रहा है? मैं सर इसी प्रकार से स्टोरी पे निकला हूँ. तुझे मेरे साथ आना है? कहाँ सर? अहमदाबाद. आप कहीं आ रहे हैं? એટલે કે नहीं नहीं, मैं जी छोड़ दिया मैंने और स्टार न्यूज में मैं जा रहा हूँ. और तू स्टार न्यूज में आएगा? સર એ વખતે સ્ટાર ન્યૂઝ હિન્દીમાં આવતું, ઇંગ્લિશમાં આવતું, NDTV चलावतू. सर वो तो इंग्लिश में आता है, मेरा इंग्लिश इतना अच्छा तो है नहीं. नहीं वो हिंदी चैनल शुरू हो रही है, NDTV अलग हो गया, अब स्टार न्यूज़ खुद चैनल लॉन्च कर रहा है और मैं वहाँ जा रहा हूँ, तेरी इच्छा तो बोल. सर मेरा हिंदी भी इतना तो अच्छा है नहीं, मैं कैसे बोल पाऊँगा, कैसे काम कर पाऊँगा? वो पटेल तू चिंता छोड़, तो आ जा, तेरी इच्छा है, आप बोलो ऐसा. सर સારું પણ કે આપકો HR से फ़ोन आया, बात कर लेते. HR थी मैंने फ़ोन आया, ऋषि કરીને હતા એમનો મને फ़ोन आया, मैं स्टार न्यूज़ से बोल रहा हूँ और आप हमारे साथ आना चाहोगे? बोला मुझे ब्रजेश जी ने बोला है, मैं आपके साथ काम करूँगा. तो देखिए हम आपको फिक्स सैलरी देंगे, आपका आखिरी जो पेमेंट आया वो भेज दीजिए. तो મારું અલ્ફા ગુજરાતીનું છેલ્લું પેમેન્ટ કંઈક 12,000 કેવું જ થયેલું, તો મેં 12,000નું બિલ મોકલાવ્યું એમને. મને ફરીથી ફોન આવ્યો कि आपको हम स्टिंगर के तौर पे नहीं रखेंगे, फिक्स सैलरी पे रखेंगे, लेकिन सब कुछ खर्चा आपका होगा, आउट स्टेशन जाओगे तो भी और जो भी करोगे 15,000 रुपया देंगे. और કરીશું આપણે તો કામ. હિન્દી ચેનલમાં કામ કરવા મળતું. ફેબ્રુઆરી 2003માં હું સ્ટારમાં જોડાયો. સ્ટાર ન્યૂઝ એ વખતે બોમ્બેથી ચાલુ. સંજય પુગલિયા મારા પહેલા સંપાદક. એ દરમિયાન થયું એવું કે શિલ્પા શેટ્ટી જે હતા, શિલ્પા શેટ્ટીના મધરના ફાધર ઉપર સુરેન્દ્ર શેટ્ટી ઉપર ગુનો નોંધાયો. અને મને ક્યાંકથી ખબર પડી, સૌથી પહેલી મને ખબર પડેલી. મેં રાતે સ્ટોરી ફાઇલ કરી અને સવારે સ્ટાર સવેરા કરીને બુલેટિન હતું, એમાં પહેલી હેડલાઇન મારી ચાલી. અને એટલો મોટો કેસ બન્યો, બહુ ટીવી ઉપર આવવા લાગ્યો, રોનક થવા લાગ્યું. એટલે હિન્દી ચેનલોમાં નામ બી બનવા લાગ્યું. એટલે આપણને મજા પડવા લાગી, આપણે તો મોટા થઈ ગયા. किसी को वोट देने के लिए प्रेशराइज करना किसी के लिए एक बर्डन नहीं हो जाएगा, एक इंसान के लिए मानव अधिकार का हनन नहीं होगा. पहली बात यह है कि बच्चे को स्कूल जाना अगर कंपलसरी करते हैं, क्या वो मानव अधिकार का हनन है क्या? મને આખી ટીમે, સ્ટારની આખી ટીમે જબરજસ્ત સપોર્ટ કર્યો. બ્રજેશજીનો સોલિડ સપોર્ટ. બ્રજેશજી મારા બ્યુરો ચીફ હતા, પણ મને છૂટ આપેલી. સપોઝ મારા કોઈ સમાચાર ન ચાલ્યા હોય ને તો બ્રજેશજી ફોન કરીને ઝઘડો કરે, પણ મેં મને કામ કરવાની બહુ છૂટ અપાવી. અને જેવી છૂટ મળવા લાગી, મને મજા પણ પડવા લાગી. મને મજા પડવા લાગી એટલે હું વધુ મહેનત પણ કરવા લાગ્યો. વધુ મહેનત કરવા એટલે વધુ સોર્સ બને એટલે વધુ સમાચાર થવા લાગે, એટલે બહુ મોટું નામ થવા લાગ્યું. પણ આ દરમિયાન મને મારી વાઈફે જબરદસ્ત સપોર્ટ કર્યો. હું કરતો હોઉં કે સમાચાર કરવાનું પહેલાં કલ્પના કરેલી, પછી એકદમ રફ આઈડિયાથી એપ્રુવલ લીધા પછી સ્ટોરીની વાઈફને ફોન પર કહું કે ભાઈ હું હવે ધરમપુર જવા નીકળ્યો ને, આ સ્ટોરી હું બોલું એ તું લખી લે. એટલે હું બોલું લખી લે. એના ઉપરથી ઘેર બેઠા બેઠા કાચી સ્ક્રિપ્ટ तैयार કરી દે, किन्नरी स्क्रिप्ट तैयार कर. परिवार के लोग यहाँ पर रहते हैं, तो दोनों साथियों को भी यहाँ रखा गया. साथ में यह प्रयास किया गया कि दोनों साथियों को कोई भी मीडियाकर्मी न मिल पाए. પછી હું ત્યાં સ્ટોરી કરીને સપોઝ હું વલસાડ રોકાઈ જવાનું કેવું હોય તો કેસેટ કોઈની જોડે મોકલાવડાવું. અને ઘરે એ વખતે ઇન્ટરનેટ નવું શરૂ થયેલું, રિલાયન્સ પણ હતું અને ઇન્ટરનેટ પણ હતું. એટલે રિલાયન્સથી મોકલાવું તો રિલાયન્સથી જાય. પછી કિન્નરી આખી સ્ક્રિપ્ટ ટાઈપ કરી અને સ્ક્રિપ્ટ મોકલા, આખી સ્ક્રિપ્ટ એ મોકલે, બધો હિસાબ કિતાબ રાખે. ઘરનું મારે કશું કરવાનું હતું નહીં, 100% કામ એ કરતી. અને હું માત્ર સમાચાર કવર કરતો, પણ આખા દક્ષિણ ગુજરાતમાં રખડું ગમે ત્યારે. અને કિન્નરે ક્યારેય રોકેલો નહીં કે ભાઈ 2 દિવસથી તું ઘેર નહીં આવ્યો, 3 દિવસથી નહીં આવ્યો, કંટાળી ગઈ. એટલે હું કરતો ગયો, કામ કરતો ગયો. બહુ સ્ટોરી કરી, બહુ દોડે. થયું એવું કે એ દરમિયાન સંજય પુગલિયા છોડી દીધી ચેનલ અને એ ગયા CNBC આવાજમાં. તો એમને મને ફોન કર્યો કે તું મારા માટે કામ કરીશ. એમના ત્યાંથી ફોન આવ્યો. એટલે મેં બ્રજેશજીને પૂછ્યું કે આવી રીતે મને ફોન આવ્યો. મને કે નહીં રોનક, તો સ્ટારથી કંટાળ્યું, મને જરાય નહીં, આટલું મને જેને પ્લેટફોર્મ આપી ગયું તો જઈશું. તો કે પૂછ તારી વાઈફના નામથી એ લોકોને રસ હોય તો. હવે કિન્નરી કામ કરે છે, હવે ફિલ્ડમાં નહીં જતી. કે તો ખરો પૂછ્યું કે હું પણ આપણે ત્યાં પૂછી લઉં. તો મારે નેશનલમાંથી હા પાડી કે હા રોનક રોકો એની વાઈફથી નામથી કામ કરે તો વાંધો નથી. એટલે કિન્નરી નામથી એ ચાલુ થયું. ટાઈમ્સ નાઉ ચેનલ આવી તો બ્રધરના નામથી ચાલુ થયું. મને હજુ યાદ છે સંજય પુગલિયાએ મને કહેલું, હું CNBC આવાજમાં ગયેલો બેઠેલા, એટલે મેં HRએ કહેલું કે કિન્નરી પટેલના ત્યાંથી સ્ટોરી 45,000 રૂપિયાની જમાનામાં બિલ થતું હતું. તો સંજયજી રોનકભાઈ ખૂબ બોલીએ ને
स्टार छोड़ के यहाँ आ जाए, और 15,000 थे, वह दिन 20 થયેલા, तो कि हम उनको 45 आता, हम 50 दे देंगे. તો સંજયજીની ઈચ્છા નહોતી, મને દેખાયું એટલે પછી મેં ના પાડી. મને સંજયજી મળ્યા એટલે કે બેટા તું બિઝનેસ ચેનલ માટે કંઈક રિપોર્ટર તરીકે નહીં સર્જાયો, મને ભરોસો તું એક દિવસ કોઈ ચેનલનો સંપાદક બનીશ, ચેનલને લીડ કરીશ. ત્યારથી મગજમાં ક્લિક થયેલું કે ના વાત સાચી, હું આના માટે જ છું. यहाँ पर बर्ड फ्लू का कहर बरप रहा है. शहर में મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લુ, ત્યારબાદ ગુજરાતમાં બર્ડ ફ્લુ, દેશમાં પહેલીવાર બર્ડ ફ્લુ. એ બંને સમાચારે મારું જીવન બદલ્યું, એટલે કે મારો વ્યાપ વધ્યો એના કારણે. શરૂઆતમાં તો અધિકારીઓ રાણીખેતનો રોગ છે, રાણીખેત એમ ચાલતો હતો, ત્યારે એમાં ખપાવતા હતા. પરંતુ કલેક્ટરશ્રીને જ્યારે ફોન કર્યો કે સાહેબ આ બર્ડ ફ્લૂમાં કેટલાના મોત છે, કેટલા મરઘાના મોત છે, નહીં એમ કે એટલા બધા નથી, એમ કે બર્ડ ફ્લૂમાં 10 થી 12 મરઘા જ મર્યા છે, વધારે નથી. એનો મતલબ કે બર્ડ ફ્લૂ છે એ કન્ફર્મ થયું. અને એ સમયે રોનક પટેલે એ ન્યૂઝ બ્રેક કર્યા હતા, અને એ બ્રેક થતાની સાથે જ આખા નવાપુરની અંદર એના આસપાસ જેટલા પણ વિસ્તાર હતા એ તમામ જે બર્ડ ફ્લૂથી ગ્રસ્ત મરઘા હતા, સરકારે એમને મારીને દફનાવવાની ફરજ કરી, કારણ કે એ માનવ જીવન માટે ખૂબ જ હાનિકારક હતું. અને આ ન્યૂઝ સૌથી મોટા સાબિત થયા હતા. ત્યારબાદ હું સતત કામ કરતો રહ્યો, અને જે ભૂત હતું ન્યૂઝનું એ વધુ સવાર થયું. વધુ દોડવું, વધુ કામ કરવું. इसी वलसाड़ जिले के अंदर कुछ ही महीनों के पहले एक जैन देरासर के અને પછી તો ટાર્ગેટ થઈ ગયું કે સપોઝ વાઇફનું CNBC હતું, બ્રધરનું ટાઈમ્સ નાઉ હતું, તો બધું કરીને કોઈ પણ હિસાબે મહિને 1 લાખ રૂપિયાનું સ્ટ્રિંગરશીપનું બિલ બનવું જોઈએ, જે સ્ટારનો અને ત્યારબાદ EBPનો જે પગાર આવતો હતો આવો. મોટાભાગનું કામ પત્ની કરતી હતી, મારો કેમેરામેન ધનરાજ બાગલે જબરજસ્ત દોડતો હતો. પણ ક્યારે અમે લોકોએ કામ ચોરી નહીં કરી કે સપોઝ સ્ટારની કહે ત્યારબાદ EBPની સ્ટોરી બને તો એ સ્ટોરી ક્યારે પણ CNBC અથવા CNBC ગ્રુપની ચેનલમાં ના જાય, ટાઈમ્સ નાઉમાં ના જાય. જે નેચરની ચેનલ હોય એ નેચરના સમાચાર બનાવવા. અને ધનરાજ બહુ દોડ્યો, ધનરાજે બહુ કામ કર્યું. કે અમદાવાદમાં EBP પછી થઈ ચૂક્યું હતું ને એમાં બહુ સ્કોપ મારા માટે નહોતા, કારણ કે એક જ રિપોર્ટરની જગ્યા હતી, બ્રજેશ કુમાર સિંહ બ્યુરો ચીફ હતા. એ જ દરમિયાન મને સંદેશમાંથી ઓફર આવી, સંદેશ ન્યૂઝમાંથી. વિવેક કુમાર ભટ્ટે મને કહ્યું કે રોનકભાઈ તમને ઇનપુટ હેડ બનાવીએ, તમે આવશો અહીંયા? એટલે મેં બ્રજેશ કુમાર સિંહને પૂછ્યું, બ્રજેશજીએ મારા સંપાદકને પૂછ્યું કે રોનક આવી રીતે સુરત છોડવા માગે છે, અને નેચરલી આપણે સુરતમાં બીજો વધુ સેલેરી પણ નથી આપી શકો અને બીજા કોઈ સ્કોપ નથી. અને મગજમાં પેલા સંજય પુગલિયાવાળા શબ્દો પણ હતા કે સંપાદક તો બનવાનું જ છે આપણે. બ્રજેશજીએ પૂછ્યું, ત્યાંથી હા આવી. કાં મોકલો એને, એમ પણ એ ઇનપુટ હેડ બના તો ચેનલનું ઓપરેશન શીખે, ચેનલ કઈ રીતે ચાલે શીખશે. તો ભવિષ્યમાં આપણે ગુજરાતી ચેનલ, રિજનલ ચેનલ લાવીશું EBPની, તો એ કામ લાગશે. અને એનો અનુભવ મને સંદેશમાંથી 55,000 રૂપિયા પગારે રાખ્યો અમદાવાદ. 2013માં હું સુરતથી અહીંયા શિફ્ટ થયો. હું અહીંયા સંદેશે મને ફ્લેટ આપેલો ત્યાં રહેતો હતો, અને એકલો હતો. ભયંકર મહેનત કરતો, ભયંકર. કારણ બીજું પર વાય બી નહોતી, અને ક્લિયર તું સંદેશ માટે જ કામ કરવાનું. 16, 18 કલાક મહેનત કરતો. રાત્રે 12 વાગ્યા સુધી પડેલો સંદેશમાં. અને મને વિવેક કુમાર ભટ્ટને સંદેશે છૂટ પણ એટલી આપી કામ કરવાની. 2014 પહેલાં ઇલેક્શન આવ્યું. ઇલેક્શન બહુ સારી રીતે કવરેજ કર્યું મેં, બહુ શો કર્યા. જે દિમાગમાં હતું ને કે હું કંઈક મોટો બનું, આવો શો કરો, આવો શો કરો, આ ડિઝાઇન કરો, આ ડિઝાઇન કરો, એ બધું ત્યાં હું કરતો હતો. નમસ્કાર, હું રોનક પટેલ સંદેશ ન્યૂઝના જનતા દરબારમાં આપનું સ્વાગત કરું છું. જનતા દરબાર લાગ્યો છે અમદાવાદમાં. ન્યૂઝનું પ્રોડક્શન શું કહેવાય, રિપોર્ટર્સ સાથેનું કોઓર્ડિનેશન શું કહેવાય, આ બધું મેં જોયું, શીખ્યું. એ પહેલાં મને જરાય ખબર નહોતી. હું ખાલી મુંબઈ જતો, સ્ટારનો સ્ટુડિયો હતો એ વખતે, બધાને મળતું એટલી ખબર હતી, ઇનપુટ આઉટપુટ એન્કર, એનાથી વિશેષ ખબર નહોતી. પણ સંદેશથી મને ખબર પડી PCR કોને કહેવાય, LCR કોને કહેવાય, પેકેજ કેવી રીતે બને, ન્યૂઝ પેકેજ કેવી રીતે બને, વોઇસ ઓવર કેવી રીતે થાય, બધું ત્યાંથી શીખ્યું. રાજકોટની જનતાના હજુ પણ ઘણા સવાલો છે. રાજનેતાઓ ચૂંટાયા, દર 5 વર્ષે ચૂંટણી આવી, પરંતુ સમસ્યાઓ 14 ઇલેક્શન પછી 15માં બ્રજેશજીનો ફોન આવ્યો કે પટેલ દફતર પર કામ હે. હું ગયો. મેં કહ્યું કે હવે આપણી ગુજરાતી ચેનલનું પ્લાનિંગ થયેલું છે, એનું કંઈક સારું નામ શોધવું, પણ એ નામ ગુજરાતના ગૌરવવાળું હોવું જોઈએ. તો
તો બ્રજેશજી બહુ લોકોને ઇનપુટ્સ લીધા, બહુ લોકોને પૂછ્યું, બહુ સાહિત્યકારોને પૂછ્યું, ને એમાંથી નામ આવ્યું એબીપી અસ્મિતા. મેનેજમેન્ટે એપ્રૂવ કર્યું કે હા બરાબર નામ છે, એ માટે જગ્યા લીધી, શપથ 5માં બધું બ્રજેશજી જોતા કાળ લીડરશીપ હતા. હું તો સંદેશમાં હતો. પછી મેં વિયોગભાઈને વાત કરી, વિયોગભટ્ટા સંદેશના સંપાદકને, बड़ा नाम इनके बड़े बनने के पीछे की कहानी કે હું હવે છોડીશ. એટલે એમને મેનેજમેન્ટે પૂછ્યું નોટિસ પીરિયડ સર્વ કરો, કે નોટિસ પીરિયડમાં રહ્યો, અને એબીપી અસ્મિતામાં મને ઇનપુટ હેડ તરીકે એપોઇન્ટ કર્યો. એટલે હું ફરીથી એ જ ઓર્ગેનાઇઝેશનમાં પાછો આવ્યો. એ જ દરમિયાન મારી ઇનપુટની ટીમ નક્કી કરવાની હતી. તો હું મહેશભાઈને બહુ જાજુ જાણતો નહોતો. મને એટલી ખબર હતી બ્રજેશજીના એક મિત્ર છે પોરબંદરની અંદર, સારું રિપોર્ટિંગ કરતા હતા પોરબંદર. બ્રજેશજી કહેતા કે એકદમ મજબૂત માણસ છે મહેશજી કર્યું. અંદાજે 2015ની સાલમાં ઓગસ્ટ મહિનાથી પહેલી વાર હું એને પરિચયમાં આવ્યો જ્યારે એબીપી અસ્મિતા લોન્ચ થવાની હતી. અને અમારા એડિટર હતા ત્યારે બ્રજેશ કુમાર સિંહ, એમનો મને ફોન આવ્યો કે આપણે એક નવી ચેનલ ચાલુ કરીએ છીએ અને તમે ઈટીવીમાં ઇનપુટ જુઓ છો, તો ઇનપુટમાંથી હવે તમે ઈટીવીમાંથી ચેન્જ કરીને તમે એબીપીમાં આવો. હું રોનકભાઈને તો ઓળખતો નહોતો ત્યારે, પણ ઓગસ્ટ 28 ઓગસ્ટ હતી 2015, ત્યારે પહેલીવાર અમે જે સ્ટાર ન્યૂઝની ઓફિસ હતી શપથ 1માં એસજી હાઈવે ઉપર, ત્યાં પહેલીવાર મારો પરિચય કરાયો કે આ ભાઈ રોનક પટેલ છે, અને તેઓ અત્યારે ઇનપુટ હેડ હતા સંદેશની અંદર, અને કે આ એ આપણી સાથે જોડાવાના છે અને ઇનપુટમાં જ છે, અને તમારે બંને સાથે મળી અને રિપોર્ટર અને ઇનપુટનો સ્ટાફ નવેસરથી આખું રિક્રુટ કરવાનો છે. અને ઘણા મિત્રોએ મને કહેલું કે ભાઈ રોનક પટેલ એટલે ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર સૌથી ખરાબમાં ખરાબ વ્યક્તિત્વ હોય એ રોનક પટેલ છે ને, એની યારે કામ કરશો ને એટલે તમે 2 મહિનામાં કહેશો કે તમે સાચા હતા અને આની યારે કામ ન કરાય. અને પહેલા જ વખતે જ્યારે હું મળ્યો તો એ જ વ્યક્તિને મળ્યો અને તરત મને આમ રિકોલ થયા બધાના કે ઓહો આ બધા કહેતા હતા એવું, પણ એવું વ્યક્તિત્વ જરાય લાગ્યું નહીં વાતચીત ઉપરથી. અને મારા માટે બહુ મજબૂત હેન્ડ એટલે હતા મહેશભાઈ કે હું ખુદ ઉત્તર ગુજરાતનો હતો એટલે ઉત્તર ગુજરાતને જાણતો હતો. દક્ષિણ ગુજરાતમાં 1.5 દશક જેટલું રિપોર્ટિંગ કર્યું હતું એટલે આખા દક્ષિણ ગુજરાતને સમજતો. મધ્ય ગુજરાત નજીકમાં હતું, પણ સૌરાષ્ટ્રનો મને જાજો આઈડિયા નહોતો. અને મહેશસિંહ સૌરાષ્ટ્રનો ભૂમિયન માસ્ટર. પછી તો ડે ટુ ડે રોજ મળવાનું થયું. એનું એકદમ સુરત, એટલે સુરતમાં મારે દક્ષિણ ગુજરાત કોઈ લેવા દેવા નહીં, એને સૌરાષ્ટ્ર કંઈ લેવા દેવા નહીં. સૌરાષ્ટ્રના અનુભવના આધારે ને બધા સંપર્કના કારણે સૌરાષ્ટ્રનું મને ખબર હોય. એટલે ઇનપુટની ટીમ અમારી મજબૂત થઈ ગઈ. સ્ટ્રિંગર્સ રાખવાના હતા તો સૌરાષ્ટ્રના સ્ટ્રિંગર્સ મહેશભાઈએ કહ્યા કે આટલા રાખી શકાય. દક્ષિણ ગુજરાતમાં મને ખબર હતી, સંદેશમાં હતો એટલે બાકીના પ્રદેશમાં કોણ કેટલું સારું રહે જાણતો હતો. એટલે એ ટીમ સિલેક્શનમાં બહુ વાંધો ના આવ્યો અને ટ્રેનિંગ ચાલુ થઈ. ટ્રેનિંગ પછી અમે લોકોએ આ જગ્યાએ શિફ્ટ થયા. આખું જ્યારે બધું ફર્નિચર બની ગયા, સિસ્ટમ લાગી ગઈ, સ્ટુડિયો બની ગઈ. જ્યારે અમે ડિઝાઇન કરતા હતા ચેનલના શો ડિઝાઇન કરતા હતા કે ગુજરાતી ચેનલ કેવી હોવી જોઈએ, તો નેચરલી ગુજરાતી ફ્લેવરવાળી તો હોવી જ જોઈએ, પણ એ નક્કી કરેલું ફ્લેવર ગુજરાતી હશે, પણ એનો ટેસ્ટ જે હશે એટલે એનું જે ક્વોલિટી હશે એ નેશનલ ટાઈપની હશે. એવામાં જ અમારા નેશનલમાં ફટાફટ ન્યૂઝ ચાલતું હતું. એટલે પછી આઈડિયા આવ્યો કે આપણે ફટાફટને ઇન્ટ્રોડ્યુસ આપણા ત્યાં કરીએ. 3 દિવસ આંશિક રાહત મળ્યા બાદ આજથી 24 ઘંટે 24 રિપોર્ટર ચાલતું હતું અને ઇન્ટ્રોડ્યુસ કરીએ ગુજરાતી. મેટ્રો રેલ કૌભાંડના મુખ્ય પછી એક 9:30 અસ્મિતા સ્પેશિયલ ચાલુ કરી. અસ્મિતા વિશેષ રાત્રે 9:30 વાગે. એટલે એ રીતના શો અમે ડિઝાઇન કર્યા અને જે ટિપિકલ ગુજરાતી ચેનલો જે ચાલતી હતી એના કરતાં નવો ચીલોચીત. તો આવી રીતે લોકોને ડાયજેસ્ટ કરવું અઘરું હતું, પણ સંજોગથી અમારો ચેનલનો સ્ક્રીન ક્લીન હતો, ઓછા ગ્રાફિક્સ હોવા જોઈએ, બિનજરૂરી ગ્રાફિક્સ ન હોવા જોઈએ, બધાથી અલગ પડતા હતા. પછી રેટિંગમાં આવતા થયા તો રેટિંગમાં રિફ્લેક્ટ થતું દેખાયું કે આપણે અલગ છીએ, તો એ જે અલગ શો હતા એનું રેટિંગ આવતું દર્શક જોતો, એની ચર્ચા થવા લાગી. એટલે ગુજરાતી જર્નાલિઝમમાં રિજનલ ચેનલમાં સુધારો લાવવાનો, પરિવર્તન લાવવાનો બ્રજેશજીએ જબરજસ્ત પ્રયાસ કર્યો અને મને એનો ભાગ, એ ટીમનો મહત્વનો ભાગ રહેવાનો મોકો મળ્યો. 2015ના ડિસેમ્બરમાં 15 ડિસેમ્બર અમે લોન્ચ કરી આ ચેનલ. હા રેડી. સમયથી આગળ તો ક્યારેક સમયથી પાછળ ખુદ સમય બની જાય છે, સ્પર્શે છે, ઝકઝોરે છે, વિચારધારા બની જાય છે, તથ્યોને શોધે તો ક્યારેક જોડે, સવાલ જવાબ બની જાય છે, સત્યનું દર્પણ બનીને ખબર બની જાય છે.
ગુજરાતની અસ્મિતા કહેવાય છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. અને ત્યારથી પહેલાં એ ઇનપુટ હેડ તરીકે હતા એઝ એ પ્રોડ્યુસર, ને હું ડેપ્યુટી પ્રોડ્યુસર તરીકે આમાં હતો. અને શરૂઆતના 1 મહિનો ટેસ્ટ સિગ્નલ હોય એટલે ચેનલ ટેસ્ટ સિગ્નલ ઉપર ચાલતી, પણ જ્યારે 15 જાન્યુઆરી 2016થી શરૂઆત થઈ ચેનલની, પછી કોઈ પણ સમાચાર હોય એટલે એ જેવા એમને ખબર પડે એટલે એનો આગ્રહ એવો હોય કે સીધું સ્ક્રીન ઉપર જવું જોઈએ. પછી ટેકનિકલી એમ કે ભાઈ અહીંથી ઇનપુટ આપે આઉટપુટને, આઉટપુટવાળા લખે, એ બ્રેકિંગ લખે, અને એ બ્રેકિંગ લખ્યા પછી ઓનેર જાય, એમાં થોડોક સમય લાગે. પણ એમ કે નહીં, હું કહું એટલે ફટાફટ જવું જોઈએ, તો જ આપણી ચેનલની આઈડેન્ટિટી રહે. આઉટપુટમાં ત્યારે હેમંત ગોલાણી બોલવું એટલા માટે રહેવું જોઈએ કે ગુનેગારોના એવા કોઈ ટીલાએ આપણા ગુજરાતમાં અત્યારે વીટીવીને એડિટર એ હોય એટલે એ એમ કે ભાઈ તમે કહો એમ અમારે 5 શબ્દ લખવા તો ખરા કે નહીં, એમને તમે કહો ને થોડું થઈ જાય. એટલે રોજ એકબીજાને ચકમક જરે ને પછી હું ઠંડા પાડું, ભાઈ એવું ન હોય, એને લખવાનો ટાઈમ આપો. ધીરે ધીરે શાંત થઈ 2-3 કલાક એમ ખીજાયેલા રહે અને વળી પાછું પેચઅપ કરીએ એટલે વળી પાછું ચાલે. એના પછી સંજોગ એવો થયો કે બ્રજેશજીએ એબીપીમાંથી મૂવ થવાનું વિચાર્યું અને બીજા ઓર્ગેનાઇઝેશનમાં જવાના હતા. એટલે એક દિવસ મને બોલાવ્યો, આજ કभी पटेल अब तुम तैयारी करने लगो. सर समझा नहीं मैं, तुम्हें अब संपादक बनना है. मैं सर कैसे? नहीं मैं अब जा रहा हूँ और 1 आध महीने के बाद मैं ऑर्गेनाइजेशन छोड़ के मेरा नोटिस पीरियड होता है तो मैं जाऊँ. અમારા સીઈઓ આવેલા હતા અને એચઆર હેડ આવેલા હતા, એચઆર વાઇસ પ્રેસિડેન્ટ હતા. કોને બનાવવા એના માટે ચર્ચા હતી સંપાદક. સ્વાભાવિક રીતે આટલું મોટું ઓર્ગેનાઇઝેશન હતું. હું તો સ્ટિંગર્સમાંથી આગળ આવેલો હતો. નેચરલી મારો અભ્યાસ પણ નહોતો એટલે ઓર્ગેનાઇઝેશન વિચારતો ખરું ને કોને બનાવીશું. પણ બ્રજેશજી ફર્મ હતા કે નહીં, રોનક ચેનલ ચલાવી શકશે. અને બ્રજેશજીને આઈડિયા પણ આવી ગયેલો. જ્યારે બ્રજેશજીએ છોડ્યું એના 3-4 મહિનાથી બધું મારી ઉપર દોડતા. પટેલ તુમ ડિસિઝન લો, તમે ક્યાં કરના, તુમ જાણો, જાણી જોઈને દૂર થતા. દરમિયાન 2016માં બ્રિજેશ કુમાર સિંઘે રિઝાઇન કર્યું ને ઝી હિન્દુસ્તાનમાં એઝ એ એડિટર દિલ્હી ગયા. એટલે એમને એડિટરનો ચાર્જ એમને સોંપ્યો શરૂઆતમાં. ને મિલિંદ ખાંડેકર અમારા ગ્રુપ એડિટર હતા, એમને આવીને કીધું ભાઈ તમારે જોવાનું છે. એટલે શરૂઆતમાં જે 4 મહિના મેથી ઓક્ટોબર સુધીના જે હતું એ બહુ ચેલેન્જિંગ એટલા માટે રહ્યું કે લોકો એમના જે કામ કરવાની પદ્ધતિ હતી એમની બધે વાકેફ હતા. એગ્રેસિવ પહેલાં પણ હતો બ્રજેશ, જે તે વખતે બી એગ્રેસિવ હતો, બહુ એગ્રેસિવ, અતિશય એગ્રેસિવ. કોઈ પણ સમાચાર મિસ ના થવા જોઈએ, સમાચાર ડેપમાં કેમ ના, બહુ એગ્રેસિવ હતો. ક્લેશ બી બહુ થતા. લોકોને બીજી ચેનલમાંથી કામ કરીને આવેલા હતા, આસાનીથી કામ કરતા, અંદર ગમતું પણ નહોતું શરૂઆત. ગમે ડિપાર્ટમેન્ટ સાથે એનું હોય એટલે બધા માટે ચેલેન્જિંગ હતું કે એમાં સફળ થવું એ બહુ અઘરું હતું. એટલે શરૂઆતમાં 4-5 મહિના બહુ મહેનત લાગી કે ભાઈ કોઈને કહીએ તો એમ કે મહેશભાઈ આને તમે સમજાવો, આ તો આમ નહીં ચાલે. હું કહું ભાઈ એને એમનું તાત્કાલિક ન કહેવાય, એ આપણે કી પોસ્ટ ઉપર છે ને એને એ રીતે એને કરે, આપણે આપણી રીતે કરવાનું. પણ પછી બધા લાગવા લાગ્યું કે આ જે પણ ગુસ્સો કરે છે ન્યૂઝ માટે કરે, પર્સનલ કશું નથી કરતું. એટલે બધાએ મને સપોર્ટ કર્યો. ધીરે ધીરે કરતાં કરતાં અમે નંબર 1 સુધી પહોંચ્યા ઓક્ટોબર સુધીમાં. ઓક્ટોબરથી ડિસેમ્બરમાં અમારું ઇલેક્શન હતું 2017નું વિધાનસભાનું. એટલે એમાં જે અમારો સ્ટાફ હતો એ ધ બેસ્ટ હતો. એમને વિચાર આવે એ તરત ઇમ્પ્લિમેન્ટ થાય. કોણ કેપ્ટન હોય તો મજા આવે, શંકરજી વાઘેલા કે ભરતસિંહ સોલંકી? એ રીતનું આખું કોઓર્ડિનેશન રહ્યું. એટલે 2017નું જે ઇલેક્શનનું જે રિઝલ્ટ આવ્યું ત્યારે ટીઆરપીમાં અમે નંબર 1 ઓલ ઇન્ડિયા હતા. મને યાદ છે દિવાળીનો ભાઈબીજનો જ દિવસ હતો, લગભગ 30 હતી, અને ગ્રાન્ડ ભગવતી હોટલની અંદર અમારો કોન્ક્લેવ હતો, પહેલો કોન્ક્લેવ હતો ઇલેક્શનનો. રેટિંગમાં અમે નંબર 1 થઈ ચૂક્યા હતા અને બહુ મોટા ડિફરન્સથી થયા હતા. અને એ વખતે રેટિંગમાં એન્ટરટેનમેન્ટનું કલર્સ પણ ગણાતું. કલર્સ કરતાં પહેલી વાર કોઈ ચેનલ ઉપર ગઈ. મને આઈડિયા બી નહોતો. અને મારા જે સીઈઓની સાથે મારા જે ગ્રુપ એડિટર હતા મિલિંદ ખાંડેકરે આવ્યા. પહેલું સેશન ચાલુ થયું, મને ગ્રાન્ડ ભગવતીમાં ઉપર લઈ ગયા, બેસાડ્યો, મને લેટર આપ્યો કે રોનક आप इंचार्ज थे ना, आप फुल टाइम चैनल के संपादक हैं, हमें भरोसा आप अच्छे से चैनल चला पाओ. મારો સેલેરી રાઇઝ પણ થયો, મારી ડેઝિગ્નેશન પણ વધી, ચેનલના મારા ઉપર ભરોસો વધ્યો અને મને પોતાને પણ મારી જાત ઉપર ભરોસો થયો કે ના, હું મજબૂતાઈથી કામ કરીશ.
જો સાંભળ, પેલું બરોડાવાળા લીધા સમાચાર, રાઈડવાળા, એની અંદર છે ને પેલા ફોટા પણ હશે, તો પેલા ફોટામાં દેખાતું હશે. કોઈ વાંધો નહીં, જોઈ લેજે. હા, ચલ આવજે કીધું. સાડા 9 કિરીટ પટેલ વાળું ભાઈ વોકથ્રુ કેવું કંઈક આવતું મંગાવેલું. લીધેલું વખતું અત્યારે બાઇટ આપી સરકારી વખતની બાઇટ આપી. શું કીધી એને? હૃદય પૂછી રજૂઆત કરવાના. તમને મળી નીચે લખી લાઈન બરાબર કરી. હવે થયું એવું કે ઇનપુટ ને આઉટપુટ સેટલ હતું, પણ એ જ દરમિયાન અમારા ત્યાંથી આઉટપુટમાં હેમંતભાઈ ગોલાણી હતા. હેમંત ગોલાણી આઉટપુટમાંથી બીજી ચેનલમાં ગયા હતા. આઉટપુટમાં જગ્યા હતી. એ દરમિયાન સુનિલભાઈ અંકલેશ્વરિયાનું નામ મેં પહેલાં સાંભળેલું. હું પહેલાં તો અંકલેશ્વરના સમજતો હતો. હું સુરત હતો એટલે સાંભળતો, એટલે મને એ નામ થકી એટેચમેન્ટ હતું. સુનિલભાઈ મળેલો પણ નહીં. અંકલેશ્વરના હશે, અંકલેશ્વરિયા એટલે. તો ફોન ઉપર એક બે વાર વાત થયેલી. પછી હું ઘણી વાર એની જો ડિસ્કસ કરતો ફોન ઉપર. રેટિંગ આવી તો ડિસ્કસ કરું, કોઈ મુદ્દો હોય તો ડિસ્કસ કરું. મળવાનું ભાગ્ય જ એના પછી એકાદ બે વાર થયું. પછી મારે આઉટપુટમાં જગ્યા હતી એટલે મેં સુનિલભાઈને એપ્રોચ કર્યો. 2017માં હું એબીપીમાં જોડાયેલો હતો. ત્યારે એની પહેલાંની સંસ્થા નેટવર્ક 18 ગુજરાતી સાથે હતો અને રોનકભાઈ સાથે, મહેશી રાજા સાથે વાત થઈ હતી કે ભાઈ એબીપીમાં તું આવી જા. વાત થઈ હતી એક વખત. મેં કીધું જોઈશું, કરીશું, વિચારતો હતો. બધું ત્યાં ઇનપુટમાં હતો હું. એક વખત રાત્રે બેઠો હતો અને આઠમ હતી, મને યાદ છે, નવરાત્રિમાં આઠમ, અને રૂપાલની પલ્લી તમને ખ્યાલ હોય તો જબરજસ્ત આપણે ત્યાં છે. તો ટીવી જોતો હતો. દરમિયાન એબીપીમાં મેં જોયું કે રૂપાલની પલ્લી કવરેજ કરવા માટે રોનક પટેલ કવરેજ કર્યા છે, લાઈવ કર્યા છે. લગભગ 11:30-12નો ટાઈમ હશે રાત, અને એ આખી રાત પ્રોસેસ ચાલે છે રૂપાલની પલ્લી. તો મેં રાતે જોયું તો રાત્રે લાઈવ કરતા હતા યાદી. તો મને થયું કે આ એડિટર છે કે રિપોર્ટર છે? કે નહીં તો જનરલી કેવું હોય છે કે કોઈ દિવસ, હું તો આટલા વર્ષોથી 2003થી જોડાયેલો છું ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે, કોઈ દિવસ કોઈ એડિટર છે એ આવી રીતે કવરેજ કરવા જાય નહીં. ત્યારે મને એમ થયું કે આ જો ખરા એડિટર છે, રાતે 12 વાગે રૂપાલની પલ્લી કવર કરવા જઈ રહ્યા છે અને રિપોર્ટિંગ પોતે કરી રહ્યા છે. ત્યારે મને એવું થયું કે આમની યારે કામ કરાય. પછી થોડા સમય પછી મને ફરી મળ્યા, મને કે આપણે સાથે કામ કરીએ. મેં સારું. હું 2003માં જ્યારથી લાગ્યો ત્યાં રિપોર્ટર હતો. એના પછી મેં અસાઇનમેન્ટમાં કામ કર્યું, ઇનપુટમાં કામ કર્યું, અલગ અલગ ચેનલમાં. તો મેં જનરલી મોટે ભાગે 10-15 વર્ષ મેં ઇનપુટ અને અસાઇનમેન્ટનું જ કામ કર્યું, ફિલ્ડના રિપોર્ટર સાથે કામ કર્યું. હું એમને મળ્યો, મહેશી રાયજાદા અને બંને એબીપીની ઓફિસ પાસે. મને કે તમે આવી જાઓ. મને સારું. મને એમ થયું કે આમની યારે કામ કરવું જોઈએ, નવું શીખવા મળશે, નવું જાણવા મળશે. પણ એમાં મને કે સર એક વાત છે. મને શું? બધું મહેશજી મારી સાથે હતા. મેં તો એમની યાર મજા આવશે કામ કરવાની. મને કે તમારે મહેશ યારે કામ નથી કરવાનું. કેમ? કે તમારે આઉટપુટમાં કામ કરવાનું છે. અમારે ત્યાં મહેશસિંહ ઇનપુટ પ્રોપર ચલાવતા હતા અને પ્રોપર વ્યક્તિ હતા પહેલા દિવસથી હતા. કારણ કે હું જ્યારે ચેનલ હેડ બન્યો, સંપાદક બન્યો, એટલે મહેશસિંહને પ્રમોટ કરીને મેં ઇનપુટ હેડ બનાવેલો. એટલે ત્યાં સ્પેસ નહોતી. સુનિલભાઈ મને મળવા આવ્યા એટલે હું પોતે કન્ફ્યુઝ હતો શું. પણ મેં સુનિલભાઈને કહ્યું કે સુનિલભાઈ જો, મહેશભાઈ સુનિલભાઈ બંને મિત્રો પણ હતા, એટલે મહેશસિંહમાં બીજી કોઈ તકલીફ નથી. તો મને અધિકાર નથી કે હું બહારથી બીજા કોઈને લાવીને અંદર ઇનપુટ હેડ બનાવો. તમે આઉટપુટ કરજો. કીધું ભાઈ આઉટપુટ તો મેં કર્યું નથી કોઈ દિવસ. આઉટપુટનો મારો
અનુભવ નથી, મારો અનુભવ ઇનપુટનો છે. તો કે નહીં, પણ તમને મારી પાસે આઉટપુટમાં જગ્યા છે ને તમને મારે આઉટપુટમાં લેવા છે. તો હું કંઈ જાણતો નથી આઉટપુટ વિશે. મેં કર્યું, ઇનડાયરેક્ટલી કર્યું છે, પણ ડાયરેક્ટલી મારો કોઈ એવો અનુભવ નહીં. મને કે તમે કરી લેશો, તમે વિચાર લો. મેં સારું એક દી મેં વિચાર્યું, પછીથી મેં તો આ ઇનપુટમાંથી આઉટપુટમાં આખું શિફ્ટિંગ થવું, પણ મેં તો ચલો ને નવી વસ્તુ શીખવા મળશે, જઈએ. આઉટપુટમાં અહીં આવ્યો શરૂઆતમાં, તો 1-2 મહિના તો મને એમ થયું કે આ આખું અલગ, કારણ કે ફિલ્ડમાં રિપોર્ટર સાથે વર્ષોથી કામ કર્યું હોય અને એન્કર સાથે, કોપી એડિટર સાથે, પ્રોડ્યુસર સાથે કામ કરવાનું બહુ અલગ અનુભવ હતો. તો શરૂઆતમાં મને એમ થયું કે ભાઈ આ ક્યાંક ખોટો નિર્ણય તો નથી લેવાઈ ગયો ને. સુનિલભાઈ માટે આઉટપુટ નવું જ હતું, પણ હું એ વખતે ઇનપુટ આઉટપુટ બંને જ હતું, એટલે મને બંનેનો આઈડિયા હતો. એટલે સુનિલભાઈમાં જ્યાં જ્યાં કમી હતી એ હું પૂરક બની જતો હતો, મારામાં જ્યાં જ્યાં કમી હતી એ સુનિલભાઈ પૂરક બની જતા હતા. કારણ કે હું વધુ પડતો એગ્રેસિવ હતો, સુનિલભાઈ સૌમ્ય શાંત હતા. એટલે હું કોઈને ખખડાવું, કોઈને દુઃખી કર્યો, હર્ટ કર્યું હોય તો સુનિલભાઈને હાથ પીવરે. એમ કરતાં 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 સુનિલભાઈ આઉટપુટમાં પ્રોપર સેટ થઈ. દર ગુરુવારે રેટિંગ આવતું હોય અને ગુરુવાર મારા માટે બહુ અઘરો હોય. હવે ચેલેન્જિંગ એ હતું કે ભાઈ આમાં હું સફળ થવો જોઈએ. અત્યાર સુધી તો હું સફળ થયો, પણ હવે એડિટર તરીકે સફળ થવું દર ગુરુવારે આવે એટલે ઓલી ટીઆરપી આવવાની હોય, અને ટીઆરપી એટલે જાણે રતન ખત્રીનો આંકડો, એકો દૂડી તીડી જેની નીકળે એ આવે આગળ, અને બાકીના રહી ગયા તો રહી ગયા. એના ઘરેથી નીકળે તો એક પર્ટિક્યુલર પિંક કલરનું શર્ટ તો એ જ પહેરવાનું, અને એ શર્ટ પહેર્યું હોય તો જ એમ કે ટીઆરપી સારામાં સારી આવે એ માનવાનું. બીજું, રસ્તામાં જ્યારે એ ઘરેથી નીકળે તો કોઈ પણ સિગ્નલે ઊભું નહીં રહેવાનું, એ જ રીતે નીકળે કે સિગ્નલ આવવું ન જોઈએ, આવે તો એ રેડ લાઇટ ન હોવી જોઈએ, ગ્રીન લાઇટ હોય ને તો જ. જો રોકાઈ ગયા તો આવે એટલે કે આજે સિગ્નલ ઉપર રોકાઈ ગયા, ટીઆરપી સારી નથી આવવાની. અને યોગાનું યોગ તે દિવસે ન આવે એટલે એ અમર થઈ ગયું કે ભાઈ આ સારું આ ટીઆરપી આવતી નથી, એનું કારણ આ સિગ્નલ ઉપર રોકાવી ગયા એમ. એક ટોટકો એવો છે કે કોઈ પણ હિસાબે 8 વાગે હું અહીંયા ઓફિસના મંદિરમાં સરદાર સાહેબ અને દાદાના ચરણમાં પહોંચી જાઉં. કેમ કે તમે એક સંપાદક છો, તમારી એક રિસ્પોન્સિબિલિટી, ભલે તમને મેનેજમેન્ટ કહે નહીં, પણ મારી જવાબદારી ચેનલનો પરફોર્મન્સ રેટિંગ થકી માર્કેટ કન્સિડર, મારું ઓર્ગેનાઇઝેશન નથી કરતું પણ માર્કેટ તો કન્સિડર કરે, તો એ લેવલે લઈ આપવું મારી જવાબદારી. એટલે એ 3-3.5 કલાક જે હોય એ મારા માટે અલગ પ્રકારના હોય. અને એટલે જ મગજમાં આવું રાખેલું કે આ શર્ટ પહેરવાનો, આ રીતે જ પગે લાગવાનું, મોબાઈલ ખાલી કરી દેવાનો, એક પણ મેસેજ નહીં રાખવાનો. જ્યારે 11 વાગ્યા પછી ચેક કરે જતો હોય, અમારું જે ગ્રુપ હોય એની અંદર રેટિંગ આવતો હોય, મેસેજ આવતો હોય, બાકીના બધા મેસેજ ડિલીટ કરેલો, એક જ મેસેજ ફ્લેશ થાય રેટિંગ. ટીઆરપી આવી હોય, નંબર 1 હોય તો સીધા સારંગપુર હનુમાનને ઓફિસની અંદર પગે લાગે, સરદારનું સ્ટેચ્યુ ત્યાં મૂર્તિ રાખી એને પગે લાગી, અને બહાર આવીને કે ભાઈ ટીઆરપી આવી હોય. કોઈની નજરમાં કદાચ શ્રદ્ધા હશે, પણ મારા માટે મારો સેલ્ફ કોન્ફિડન્સ છે કે હું 8 વાગ્યા પહેલાં પહોંચી જાઉં છું ને જીતીશું, સારું આવશે. દાદાના ચરણમાં પહોંચી ગયો ને 8 વાગ્યા પહેલાં, બસ હવે સારું થશે. બધા મેસેજ કરીને આવવાનો મેસેજ સારો જ આવશે. એટલે મને અંદરથી વિશ્વાસ મળે, અને મારા વિશ્વાસ માટે હું કરું. જો ટીઆરપીમાં નંબર 1, 2 કે નંબર 3 ગયા હોય તો બહાર આવી અને સીધું જે રનડાઉન ઉપર જે બેઠો હોય એનો પહેલો વારો ચડી જાય કે આટલું વસ્તુ આજે કેમ નથી ચાલતી, આપણે કેમ નથી કરતી, કાલ હાવ સુનમૂન થઈ જાય. તો રનડાઉનવાળા સમજી જાય કે આ ટીઆરપી હરખી આવી નથી, અને ઓફિસમાં બેઠા રહે. એકચ્યુઅલી અંધશ્રદ્ધા હું બિલીવ નહીં કરતો, અને કોઈ ટોટકાથી ટીઆરપી આવવાની મહેનતથી જ આવવાની, પણ હું મારા માઇન્ડને ડાયવર્ટ કરવા માંગુ. પણ ટીઆરપીનો દિવસ હોય ને એ અમારે હું તો બધાને મિત્રોને કહું કે જે રતન ખત્રીના આંકડા હોય તેથી તમારે બધાએ ધ્યાન રાખવું હોય. આમ કોઈ ઝપટે ન ચડવું, ઝપટે ચડી ગયા. નેક્સ્ટ પીટીએન ખેડૂત લઈશું. આભાર. ઓકે. ઇલેક્શન પછી કીધું 2017 19 લોકસભા ઇલેક્શન આવ્યું, એ પણ સારું કવરેજ કર્યું. નમસ્કાર, એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે પ્રધાનમંત્રીના માય એક્ઝિટ પોલમાં આપનું સ્વાગત છે. પણ એક વસ્તુ ખૂટતી હતી, હું મહેનત કરતો હતો, હું ફિલ્ડમાં પણ જતો, દોડતો, ચેનલ હેડ બન્યા પછી પણ કોઈ વાર કેમેરા આગળ ઊભો પણ રહી જતો હતો. અમદાવાદમાં છેલ્લા અડધા કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, પવન પણ એ જ પ્રકારે જોવા મળે છે, પવનની ગતિ પણ જબરજસ્ત છે. ને મને એન્કરિંગનો બીજો કોઈ અનુભવ નહોતો, પણ એક વસ્તુ ખૂટતી હતી કે એક સંપાદકનો, એક જે જોડે ઓથોરિટી છે, એનો પોતાનો નામનો કોઈ શો હોવો જોઈએ.
અમારા સુમન ડે બાંગ્લામાં મસ્ત શો કરતા હતા, બહુ સોલિડ લોકપ્રિય શો. એવી રીતે મારા રાજીવ ખાંડેકરજી હતા છે જે માજામાં, રાજીવ ખાંડેકરજીનો શો આવતો માજા કટ્ટા. તો મને પણ થતું મારો પણ શો હોવો જોઈએ. મને કહેવા મિલિંદ ખાંડેકર એ વખતે બી મને કહ્યું રોનક तुम्हें खुद कुछ करना चाहिए. અને એવું કહેતું કે એક શો આખી ચેનલના કેરી કરે, એનાથી બ્રાન્ડિંગ વધે. શું કરું પછી મગજમાં હું જ્યારે સંદેશમાં હતો એટલે ઇન્ટરવ્યૂ કરતો, 1-2 ઇન્ટરવ્યૂ કરતો, 14ના ઇલેક્શનમાં ડિબેટ કરવા જતો. વાત કરવાનો પક્ષ મૂકવાનો. ફરી એકવાર ચૂંટણી આવી છે 5 વર્ષ બાદ. તો કેમેરા ફિયર નહોતો. શું કરું પછી એકદમ મગજમાં આવ્યું કે મગજ એમ ગરમ હતું, ગરમા ગરમ મુદ્દા ઉઠાવવા, એટલે નામ આપ્યું હોટ ટોપિક વિથ રોનક. મારો સિગ્નેચર છે. જરૂર એજ અંદાજ નવો હોટ ટોપિક વિથ રોનક પટેલ, નવા અંદાજમાં ટૂંક સમયમાં. એ શો ચાલુ કર્યો, એનો ડિઝાઇન કર્યો. લગભગ મેં 6-1 મહિના સુધી એ શો સાથે છે ભારતીય જનતા પક્ષના નેતા, સાથે સાથે કોંગ્રેસના પણ નેતા અને પાલાંબલિયા જેઓ ખુદ બહુ દિલથી શો કરતો હતો. સબ્જેક્ટ શોધવા, ગેસ્ટ કરવા, ગેસ્ટ જોડે વાત કરવી, એકદમ એગ્રેસિવ, મુદ્દા પકડવા, બધું. ભારતીય જનતા પક્ષ પાછળ રહેશે. સાહેબ આ જુઓ તમારો નેતા, આ ધારાસભ્ય એમ કે એક થપ્પડ નહીં, થપ્પડનો વરસાદ વરસાવો, અમારો પક્ષ પાછળ છે. કો હવે કેવી રીતે જસ્ટિફાય કરશો? કોને આપ્યો અધિકાર? શું શાસક પક્ષ એટલે ધારાસભ્ય ગમે તે બોલશે? પહેલું અઠવાડિયું, બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું, ચોથું અઠવાડિયું, 1 મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, બધા ટીમના લોકો કે સરસ શો હતો, મજા આવી, એમ બહુ સારું રિસર્ચ હતું, બધું હતું. પણ જ્યારે રેટિંગ આવે ગુરુવારે તો ગ્રાફ બહુ ડાઉન હતો. એ જ વખતે ઈસુદાન ગઢવીનું મહામંથન ચાલતું, સેમ ટાઈમ. નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. તો જ્યારે રેટિંગ આવે ને એનું આખું વિશ્લેષણ કરે તો આટલું અને એનો ગ્રાફ આટલું ઊંચો હોય. હજુ યાદ છે કે હું મારી ચેનલ 5મો નંબર ગયેલી, તો મેં મારા સંપાદક જે હતા એમને ફોન કર્યો કે સર થોડા માયુસ હો આપકો મિલને આના હૈ. આઈડિયલી એવું થાય કે રેટિંગ ના આવતું એટલે તમારા બોસ તમને પૂછે. મેં આમેથી કેવું હું એ જ દિવસે ફ્લાઇટ બુક કરાવડીને ગયો. બીજા દિવસે વહેલા સવારે મિલિંદજીને મળ્યો કે મારો શો આવી રીતે નુકસાન કરી રહ્યો, આમ થયો, તમારા કોલ હોગા. હું મારા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા અતિદેવ સરકારજી, એમને મળ્યો. એમને મને બહુ મોટિવેટ કર્યો કે આવું ના હોય, આવી માયુસી ના હોય. પ્લસ માઇનસ રેટિંગ માટે આપણી ચેનલ ન હોઈ શકે. રેટિંગ ચોક્કસથી એક ગણિત છે. तुम जो ठीक लगे वो करो, लेकिन तुम चैनल को रेटिंग नहीं दे पा रहे हो उस शो से, उसको देखकर बंद कर दो, तुम गलत हो, फिर तुम्हारी मर्जी. तो सर मैं सही में डिप्रेस हूँ और मैं नहीं कर पा रहा हूँ, तो मैं बंद कर देता हूँ. तो क्या तुम्हारी मर्जी. એટલે દર્દ થતું હતું કે હું આટલી મહેનત કરું, મારી ચેનલ, મારી ટીમ આટલી મહેનત કરે, 1 કલાકનું સ્ટુડિયોમાં રહું, એના પહેલાં 2-3 કલાકની મહેનત કરું, ચેનલનો એટલો સમય ઓછો આપું, અને પછી એ જ મારો શો જો મારી ચેનલને નુકસાન કરતો હોય તો એક સંપાદક તરીકે આ યોગ્ય નથી. એટલે મારા માટે બહુ અઘરું બહુ હતું, કારણ કે એના માટે જે 2 પોડિયમ બનાવ્યા હજુ પણ પડ્યા હશે કે પોડિયમ ઉપર હું ઊભો રહેતો અને બંધ કરવો એટલે તમે જ જન્મ આપેલા બચ્ચાને તમારા જ જેલમાં પૂરી કાઢેલું હોય અથવા તમે જ જાતે એને મારી નાખ્યું, એ જે થાય એ દર થતું. કારણ આપણે જ શું ઊભો કરીને આપણે જ બંધ કરવાનો. મેં જ્યારે શો બંધ કર્યો એટલે સ્વાભાવિક રીતે જ એ નિષ્ફળતા મારી હતી, કારણ કે હું સંપાદક તો હતો જ, પણ હું એન્કર પણ હતો. એટલે હું એન્કર તરીકે બી ફેલ, સંપાદક તરીકે બી ફેલ. એટલે અઘરું હતું જ. દરરોજ તમે 7:30 વાગે મેકઅપ લેતા હોય, કપડાં પહેરતા હોય, લાઇટ કેમેરા ચાલુ થતા ઊભા રહી જતા હોય, એટલે દરરોજ 8 વાગે તમે મિસ તો કરો જ. હું નથી કરી શકતો, પણ હું એને કેલ્ક્યુલેશન સાથે કરતો, રેટિંગ સાથે. અમે એને ફિલર તરીકે બાકી જે પણ ન્યૂઝ એલિમેન્ટ શરૂ કર્યું, તો એ જે ગેપ હતી, જે ડિફરન્સ હતો નંબર 1 ચેનલમાં, જે વખત ટોપિકનો જે નંબર આવતો 3જો 4થો, એ હોટ ટોપિક બંધ કર્યા પછી રેટિંગનો ડિફરન્સ ઘટ્યો. નંબર 1 તો અમે નહોતા જ થઈ શકતા 8 વાગે, પણ ડિફરન્સ ઘટ્યો. એટલે અંદરથી પાછો સંતોષ પણ થતો હતો કે કંઈ નહીં, મારો શો બંધ થયો પણ મારી ચેનલ તો ગ્રો કરી, એટલે એનો આનંદ બી થતો હતો. પેલું મિસિંગ થતું અંદરથી વ્યક્તિ તરીકે થતું, એક એન્કર તરીકે, પણ એક સંપાદક હોય, સંપાદકની સફળતા એનો શો સફળ, હું શો માટે તો હતો નહીં, તો સંપાદક તરીકે એનો હતો. એટલે મારું ડિસિઝન રેટિંગના પરિપ્રેક્ષમાં સાચું હતું, એનો સંતોષ થતો હતો.
સ્ટેન્ડ બાય ટીપી. માઇક પાસેથી વાળ હટાવી લેજો. 3 2 1 ક્યુ. મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા શિંદે સરકારનો મોટો નિર્ણય, ગાયને આપ્યો રાજ્ય માતાનો દરજ્જો. તો બોલીશ પહેલાં એ હોટ ટોપિક વિથ રોનક પટેલ કરતા હતા, એમાં કેટલા બધા એમણે શોમાં એક્સપેરિમેન્ટ્સ કર્યા પણ ના ચાલ્યું. ત્યાં સુધી કે એમણે સાવ શોઝ કરવાનું બંધ જ કરી દીધું, કંઈ જ નહોતા કરતા. પછી અચાનક એમણે શરૂ કર્યું હું તો બોલીશ. ક્યાંથી આઈડિયા આવ્યો એ મને પણ નથી ખબર. કોવિડ-1 જ્યારે હતું એટલે મેં નક્કી કર્યું સરકારની કોઈ પણ ત્રુટિ બતાવી એના કરતાં માત્ર ને માત્ર લોકોને એજ્યુકેટ કરવાનો પ્રયાસ કરીશું. એટલે કેટલાક લોકોનો આક્રોશ પણ હતો કે આટલા બધા લોકો મારે આટલું આ થયું, આટલી અવ્યવસ્થા હતી છતાં પણ મીડિયા નથી બતાવતો, ને એમાં હું પણ હતો. પણ ભાવના સાચી હતી કે ભાઈ લોકોમાં પેનિક ન ફેલાઈ જાય. એ જ દરમિયાન હું દરરોજ જ્યારે ઘરે જતો તો વચ્ચે થલતેજમાં એક મારા ફ્રેન્ડનું આજે પણ ખેતર છે વિરલનું, તને ખેતરે ચા પીવા જતો કોઈક વાર. તો વિરલના ત્યાં ખેતરે ચા પીવા ગયો ને એ વખતે વિરલને એનો ફ્રેન્ડ મળવા આવેલો છે, એટલે વિરલે ઓળખાણ કરાવી કે આ રોનક પટેલ છે, એબીપી અસ્મિતાના સંપાદક છે, બહુ સિનિયર જર્નાલિસ્ટ છે. તો પેલા વ્યક્તિએ મારામાં બહુ ધ્યાન નહીં આપ્યું, ઇગ્નોર કર્યો. ચા પીધી, થોડીક વાતો કરીને ઊભો થતો તો નીકળતો હતો. એ દરમિયાન એ ફ્રેન્ડથી રહેવાયું નહીં, એટલે ફ્રેન્ડે કહ્યું વિરલભાઈ તમે ઓળખાણ તો કરાવી આ સિનિયર જર્નાલિસ્ટ રોનક પટેલ એબીપીના સંપાદક, પણ આ બધા વેચાઈ ગયેલા લોકો છે, એમની તેવડ જ નથી સાચું બોલવાની. એમને કોને બોલો તાકાત હોય તો કશું બોલવું નહીં, પછી સિનિયર કેવા હોય, બોલવાની તેવડ છે. એટલે સાચું કહું તો અંદરથી દર્દ થયું. એટલે એકદમ મગજમાં ક્લિક થયું કે ભાઈ હું સારા માટે નહીં બોલતો, એટલા માટે હું નથી બોલતો કે લોકોને તકલીફ વધે નહીં, લોકો મિસગાઈડ ક્યાંય ન થાય, અધૂરી મારી જાણકારી અધૂરી ન હોય એટલે નથી બોલતો. પણ એવું નથી કે હું સરકારને સાચવવા માટે નથી બોલતો. ના ભાઈ ના, તમે બધી જે ડંફાસ મારતા તમે નહીં બોલતા. મેં કહ્યું કાલથી હું બોલીશ, અને મારા કાર્યક્રમનું નામ હશે હું તો બોલીશ. વાત જનહિતની હોય તો ચર્ચા છે જરૂરી. મુદ્દો રાજ્ય અને દેશહિતનો હોય તો બોલવું છે જરૂરી. ભલે કોઈ રહે મૌન, હું તો બોલીશ. પણ હું હજુ બી ડરતો હતો, પેલો 8 થી 9 તો મારું ચાલતું નહોતું. એટલે હોટ ટોપિકનું જે અમે ટાઇટલ આપ્યું છે તે જ આપ્યું છે ભાજપ એટલે કે બીજેપીની માયા. હું એવું કરતો હતો કે કોરોનાના લગતા, કોવિડના લગતા કોઈ પણ સમાચાર આવે અને જ્યાં નિયમો તૂટતા હોય એવા કોઈ પણ ન્યૂઝ આવે એટલે હું કેમેરામેનને કહી ન્યૂઝમાંથી ઊભો થઈ જતો હતો. આપણા ત્યાં પૈસાના અભાવથી હોસ્પિટલ ન હોય એવું ન બની શકે. અને કેમ બોલવું પડે છે? કારણ કે મેં જોયા છે સુરતના દ્રશ્યો. અહીંયા દર્દી રાત્રે 3 વાગ્યા સુધી એમ્બ્યુલન્સમાં પડ્યા રહે. કેમ ભાઈ? એનો કોઈ ફિક્સ ટાઈમ નહોતો હોતો, જેવા સમાચાર એ પ્રમાણે બોલતો હતો. 2 મહિના ચાલ્યું હશે આવું, અને સંજોગથી વાર સૌરાષ્ટ્ર જવાનું થયું. તો બીજેપીના જ એક લીડર બીમાર હતા અને કોવિડમાંથી બહાર નીકળેલા હતા. તો મને થયું લાવ એમને મળતો જો. પેલું હું તો બોલીશ ટાઇટલ પોપ્યુલર થવા લાગેલું, લોકો ઓળખતા થયેલા ચહેરેથી થોડુંક આ હું તો બોલીશ સાચું બોલવા. વિમાનની અંદર લોકો અમીર બેસીને જાય નથી દેખાતું, ગરીબ બેસીને એમટીએસમાં જાય તો સંક્રમણ ફેલાશે. ભાઈ વ્યવસ્થા કરો એમટીએસ કે બીઆરટીએસ ની અંદર બસમાં, સિટી બસમાં એક સીટ ઉપર એક જ વ્યક્તિ બેસશે. આ નથી. તમે ઘેર ગયો તો ચા પીધી, નાસ્તો કરીને ઊભો થતો તો એમને મધર આવે. એટલે મેં કહ્યું બા નમસ્તે, હું રોનક છું, મને ઓળખો ને? એટલે ભાઈ તને ઓળખું ને કેમ ના ઓળખું? તું પેલો હું તો બોલીશ વાળો, પણ ગમે ત્યારે આવીને બોલીને જતો રહે, ટીવી ચાલુ હોય જોવા મળે, બાકી ના મળે, પણ તને ઓળખું. પણ મને એ બી ખબર મારા દીકરા તું નહીં ગમતો. અને હું દાવા સાથે કહું છું આ સ્થિતિ માટે નાગરિકોની બેદરકારી ચોક્કસથી જવાબદાર છે, પણ એનાથી વિશેષ નેતાઓએ કરેલા તમાશા જવાબદાર હતા. તું સાચું બોલે છે ને? મારા દીકરાને એકે નેતાને નહીં ગમતો હતો, પણ તું સાચો છે, તું બોલ, પણ રોજ બોલવાનું રાખ. મેં બહાર રોજ કેવી રીતે બોલું? તું રોજ બોલ અને વાળુના ટાઈમે બોલ. એટલે મને મગજમાં ક્લિક થયું કે આ મારું 8 થી 9 તો ચાલતું ને ભાઈ, વાળુનો ટાઈમ 8 થી 9 જ કહ્યું, હું બોલીશ આવું. એટલે મેં મારી ટીમને આવીને કહ્યું કે આપણે હવેથી શો ચાલુ કરીએ, ડેલી શો હશે, હું તો બોલીશ. મારી એટલે કે રોનક પટેલની સાથે સોમવારથી શનિવાર રાત્રે 8 વાગે ચાલુ કર્યું. સંજોગથી શનિવાર એટલે એના પછીનો જે પહેલો દિવસ ડ્રોપ કરવાનો આવતો હતો દિવસ, કોઈ મોટા એના લગતા સમાચાર આવ્યા રવિવારે, આજે પણ કરી લઈએ. એટલે પહેલું અઠવાડિયું 7 દિવસ થાય. પછી વિચાર્યું કે ના એક કામ કરીએ આપણે, સોમથી રવિ 7 દિવસ આખો અઠવાડિયાનો આ શો કરો. એમ કરતાં કરતાં આગળ વધતા રહે. 3-4 મહિના સતત ચાલતું રહ્યું, અને પછી કોન્ફિડન્સ આવી ગયો કે હું એક પણ દિવસ ડ્રોપ નહીં કરું, આ શો ડેલી કરીશ. શો પોપ્યુલર થવા લાગ્યો, લોકોની ભયંકર અપેક્ષા વધી ગઈ. કંઈ પણ તકલીફ હોય તો રોનક પટેલને ફોન કરો, રોનક પટેલ બોલશે, સાચું બોલશે.
એ દરમિયાન કોવિડમાં મને પણ અસર થઈ. હવે તો બંધ કરવો પડે એવી સ્થિતિ હતી. તો મેં એક ફ્રેન્ડને રિક્વેસ્ટ કરીને એનું ઓળખીતાનું ઘર હતું, ખાલી ઘર હતું, કોઈ આજુબાજુ રહેતું નહોતું. ત્યાં ટેમ્પરરી આખો સેટ ત્યાં ઊભો કર્યો. દરરોજ 6-7 વાગે એટલે કેમેરામેન આવી જાય, કેમેરો લાઈવ કીટ બધું સેટ કરી જાય અને એ નીકળી જાય. મેં ત્યાંથી શો કર્યા અને સક્સેસફુલી થયા. એટલે પછી વધુ કોન્ફિડન્સ આવ્યો કે ના, આ શો આપણે સતત કરી શકીએ. ગુજરાતી ટેલિવિઝન ન્યૂઝ ચેનલના ઇતિહાસમાં સતત 365 દિવસ સુધી કોઈ પણ ન્યૂઝ ચેનલે એન્કર બદલ્યા સિવાય 8 વાગ્યાના પ્રાઇમ ટાઈમ બેન્ડની અંદર આ કાર્યક્રમ કર્યો છે. અમારો જ્યારે શરૂઆતના સમયે મેં એમને જોયા કામ કરતા, મને યાદ છે સવારે 6 વાગે આવતા અને રાત્રે 10-11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી ઓફિસમાં રહેતા. એવું પણ નથી કે આ હું તો બોલીશ એમનો પહેલો જ શો અને હિટ થઈ ગયો છે. એમણે બહુ જ પ્રયત્ન કર્યા છે. વચ્ચેનો સમય એટલો ખરાબ હતો કે ચેનલ 3-4 નંબરે હતી. એ વ્યક્તિ રાત્રે આખી રાત સૂઈ નહોતા શકતા. બધાને મહેનત કરવાનું કહેતા. ત્યારે બધા બહાર એવી વાત કરતા કે ટીઆરપી ડાઉન થાય એટલે એબીપી અસ્મિતાના એમ્પ્લોઈઝની આવી બને, પણ એવું નહોતું. એ ખરેખર ઈચ્છતા હતા કે બધા સાથે મળીને અમે બધા નંબર 1 માટે પ્રયત્ન કરીએ. એ જ દરમિયાન દુર્ભાગ્યવશ 13 જાન્યુઆરીએ હું શો કરતો હતો અને બ્રેક વખતે મેં ફોન જોયો તો બહુ બધા મિસકોલ હતા. મિસકોલ મારી વાઈફનો પણ હતો, બ્રધરનો પણ હતો, સિસ્ટરનો પણ હતો, જીજાજીનો પણ હતો. પણ કાકા શો ચાલતો હશે એટલે મને એમાં ફોન ના ઉપાડ્યો અમારો. એટલે મને થોડું કેવું અંદરથી થાય કંઈક થયું છે અને થવામાં એવું હતું. ફાધરની એજ વધુ હતી ને ફાધર સુરત હતા. એટલે એક ક્ષણ પૂરતું થયું કદાચ ફાધર ગયા, પણ મેં શો પૂરો કરી લીધો એમ. એટલે મેં ફોન એ વખત નહીં કર્યો, શો પૂરો કરી લીધો. શો પત્યો તરત છેલ્લો ફોન જે મિસ કોલ હતો એ ભત્રીજાનો હતો. એટલે મેં એનો ફોન કર્યો, બેટા કંઈ થયું? આટલા બધા ફોન આવ્યા. એટલે કે આ દાદાનું નિધન થયું, દાદા ગયા નથી રહ્યા. અને શો પૂરો થયો. પૂરો થઈને બહાર આવ્યા. અમે જનરલી શો પૂરો થાય અને અમારી નેક્સ્ટ ડેને પ્લાનિંગ મીટિંગ કરતા હોય છે. અને સુનિલભાઈ મારે જવું પડશે સુરત. શું થયું? કારણ કે 3-4 ફોન છે ને ફાધરની ત્યાં છે અને મારા પિતાજીનું અવસાન થઈ ગયું છે, મારે તાત્કાલિક જવું પડશે. એટલે કોઈ તાત્કાલિક બધા ફોઈ ફુવા કાકી દાદી બધા અમદાવાદ જે હતા એ બધા સુરત આવવા માટે નીકળી ગયા. એ લોકો રાતના 3-3:30 આસપાસ સુરતે પહોંચ્યા હતા. એમણે દાદા જોયા, દાદાને દર્શન કર્યા. પપ્પાની ઈચ્છા હતી કે અમે એમનું બોડી ડોનેટ કરી. એટલે કોઈ વિધિ કરવાની નહોતી. સવારે અમે 2 ભાઈઓ ગયા, સિવિલમાં બોડી ડોનેટ કર્યું અને ઘરે આવી ગયા. ઘરે આવ્યા, નાહ્યો ધોયો, પરિવાર જોડે બેઠા. ત્યારે અમને એવું થયું કે કદાચ એવું બને કે કદાચ આ શો આજે સ્કીપ થશે, જે કોઈ દિવસ થયો નથી. કોઈ પણ સંજોગોમાં એમની તબિયત ખરાબ હોય, એના વાઈફની તબિયત ખરાબ હોય, કોઈ પણ સંજોગોમાં આ શો એમણે મિસ નથી કર્યો, કોઈ દિવસ પડતો નથી મૂક્યો, પણ કદાચ એવું બનશે. એટલે મેં 10-11-12 વાગ્યા સુધી રાહ જોઈ. 11 વાગે કે મમ્મી હવે અમે શું કરીએ? મને કે ભાઈ કશું નહીં કરવાનું, તારે દરરોજ જે શો કરતો હોય શો કરવા જવાનું. એટલે મેં કહ્યું મમ્મી એવું ના હોય, પપ્પા ગયા તો ના કે દરરોજ શો કરે ને તારું છે ને જીદ, દરરોજ કરે તો કરશો તો કરવો જ જોઈએ. તાર મને અંદરથી સારું થયું કે મમ્મી મને ટોણો મારે છું એમ, પણ મારા દિલથી કહેતી હતી તારે કરવો જ જોઈએ. પછી મમ્મી હું અહીંથી કરી લઈશ, અહીંથી સેટઅપ લગાવવાનું હું અહીંથી કરી લઈશ, તું જા. એટલે મેં કહ્યું મમ્મી આજે અહીંથી કરું પછી જઈશ. કે ના તું આજે જ આ તારા પપ્પાને બહુ ગમતું. દરરોજ છેલ્લા દિવસોમાં પણ બેડ રેસ્ટમાં હતા તો દરરોજ 8 વાગે બેસી જતા વ્હીલચેર ઉપર બી. રોનકનો શું આવશે એમ તને જોઈને ખુશ થતા. મેં કીધું હું અહીંયા અહીંથી કરે તો કરી શકીએ નહીં, કે તું મેકઅપ હોય, શૂટ વૂટમાં હોય, જોઈને ખુશ થતા. તો તારે ત્યાં જઈને જ કરવો જોઈએ. 1 વાગ્યાની આસપાસ મેં કામ કરીએ, પૂછી જોઈએ કે શું સ્થિતિ છે, આજે કરી શકશું? શોના પ્રોડ્યુસર અને વિડીયો એડિટર તો આવી ગયા છે, કેવી રીતે શો કરીશું, અથવા તો થશે કે કેમ? તો અમે એક સ્ટેન્ડ બાય વિચાર કર્યો કે સુરતથી આપણે ત્યાંથી પણ અમારી પાસે લાઈવ કિટ છે ત્યાંથી કરી દઈએ. પણ એમનો ફોન આવ્યો કે સુનિલભાઈ હું આવું છું. મને શોખ થયું તમે હજી તો 11-12 વાગ્યાની આસપાસનો વાત હશે. મને કે હું આવી જઈશ, તમે શોની તૈયારી ચાલુ કરો. કાકા લોકો 1-1:30 વાગ્યાની આસપાસ અમદાવાદ જવા માટે નીકળ્યા અને કાકાએ અમદાવાદ પહોંચીને સ્ટુડિયોમાં જઈને આ શો કર્યો હતો. એ તો હવે કાકાને જ ખબર છે કે એમણે કઈ હિંમત રાખીને એ દિવસે શો કર્યો હશે. તો એ શો ચાલુ થયો. ભરતભાઈ આપની પાસે આવું, કોંગ્રેસના પતંગ પણ બતાવું એ પહેલાં રમણભાઈ સાથે વાત કરી લઉં. હવે સ્વાભાવિક છે અમુક સર્કલમાં ખબર પડી ગઈ હતી. એમણે શો ચાલુ કર્યો ત્યાં સુધી ખબર નહોતી પડવા દીધી કે ભાઈ મારે આવું થયું. પણ એ ગેસ્ટમાં રમણભાઈ વરા પૂર્વ અધ્યક્ષ આપણા એ વિધાનસભાવાળા એ જોડાયા હતા. અને એમણે જ્યારે એમને પ્રશ્ન પૂછ્યો ત્યારે એમણે એવું કીધું, ભાઈ શ્રી રોનકભાઈ, એમનો પરિવાર, એમના પરમ પૂજ્ય બાપુશ્રી, આ બધાના માટે તમે જે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે એના માટે તમને વ્યક્તિગત રૂપે અભિનંદન
અને સાથે સાથે તમારી જે કામ કરવાની પદ્ધતિ, તમારી જે ધૈર્યતા અને જે એક પત્રકારક રીતે સમયસર વળી પાછા કાર્યક્રમમાં આપવું, એ અમારા બધાએ માટે પણ શીખવા જેવી બાબત છે. ત્યારે મેં જોયું હતું કે એમના એક આંખના ખૂણામાં એક આંસુ આવી ગયું હતું, પણ છલકવાનું કર્યું હતું એમણે. એ શો એમણે પૂરો કર્યો. ખેર, આજની રજૂઆતમાં આટલું જ. આપ જોતા રહ્યો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. અને બહાર આવ્યા, મને એમ યાદ છે શબ્દોમાં, જસુલભાઈ મને કોઈ દિવસ એવું થયું નથી મેં કે ભાઈ આ શો ન કરું, આ શો આવું ના કરું. પણ મને યાદ છે કે એ દિવસે એમણે જ્યારે મેકઅપ લીધો ને ત્યારે મને કીધું કે મનસુખભાઈ આજે મને હું મેકઅપ લઉં છું ને ત્યારે મને થોડુંક મારું મન છે ને પાછું પડ્યું કે મારા પપ્પા ગુજરી ગયા છે, મારા બાપુજી ગુજરી ગયા છે, ને હું મેકઅપ લઈને સ્ટુડિયોમાં લઈને આવી રીતે જઈશ, પણ મારી આ ફરજ છે. હું માનું કે રોનકભાઈ આનાથી મોટી શ્રદ્ધાંજલિ કદાચ એના ફાધર માટે કોઈ નહીં હોઈ શકે. આજે એ વાતને 4 વર્ષ થઈ ગયા અને હવે તો એમ થાય કે ભાઈ આભલું તૂટી પડે, એમની ભાષામાં કહું તેમ કે આભલું તૂટી પડે ને તોય હું શો કરીશ, એવો એમનો એક શબ્દ વાપરે છે. તો ભાઈ એમાંથી તો એકદમ ક્લિયર થઈ ગયું કે હું કોઈ પણ હિસાબે શો ક્યારે ડ્રોપ નહીં કરું, કારણ કે હું જો શો ડ્રોપ કરીશ તો મેં મારા માનું અપમાન કર્યું ગણાશે, મારા ફાધરનું અપમાન કર્યું ગણાશે. અને બસ એ દિવસને આજનો દિવસ કુદરતની દયાથી શો ડ્રોપ નથી થયો. રોજ રાતે 8 વાગે એબીપી અસ્મિતા ચાલુ કરો, રોનક પટેલ તમને દેખાય. નમસ્કાર, હું તો બોલેશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. અને બીજું ફોકસ, હાઈલી ફોકસ, એ આ 2 વસ્તુઓ એમને સફળતા અપાવી છે. અને એમની સાથે હું બીજો એક ફાળો આપીશ કે એના પત્નીને, કિન્નરી ભાભી જે છે એમનો એટલો જ સપોર્ટ છે. હું તો એમને રોનકભાઈને કહું છું કે જો કિન્નરી ભાભી તમારા પત્ની ન હોય તો તમે એટલા સફળ ન હોય. ઇવન એમની કોઈ શોમાં કોઈ ભૂલ રહી ગઈ હોય, બીજી કોઈ હોય તો તરત ધ્યાન પણ દોરે કે આ ભૂલ હતી, આ વસ્તુ હતી. એમનું રોનકભાઈનું જેટલું ડેડિકેશન છે ને એટલું એમના પત્નીનું છે. કિન્નરી ભાભીનું બહુ મોટો યોગદાન છે, એમના પરિવારનું તો છે જ, પણ કિન્નરી ભાભીએ ખૂબ મોટો ત્યાગ કર્યો છે. એ ત્યાગ હું માનું છે કે એ સફળતામાં પરિણમ્યો છે. ભાજપની સરકાર અત્યારે ગુજરાતમાં છે અને તમે એચએમ તરીકે તો એ ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે મુદ્દાઓને ઉઠાવતા હોય અને તમને પણ વિનંતી કરતા હોય ચાલુ શું હોય. આ જ્યારે ઘટનાઓ બને છે એ ઘટનાઓને તમે લઈ જરૂરથી એક રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે કોઈક નેગેટિવ મુદ્દા હોય તો નેગેટિવ મુદ્દાને અમે ક્યારેય બી કોઈ ટીકા તરીકે નથી લેતા. જો ભાજપના વિરુદ્ધનો પણ મુદ્દો હોય અને સાચો હોય તો એને સ્વીકારવો પડે. ભાજપ પણ પાર્ટી છે, પાર્ટીમાં પણ બધા જ કાર્યકર્તાઓ છે, એટલે માણસો છે, એટલે ભૂલ થવાની પણ શક્યતા રહી હોય છે. કોઈ જગ્યાએ કંઈક કદાચ નાનું મોટું ખોટું પણ થવાની શક્યતા રહી હોય છે. અને ત્યારે પત્રકાર તરીકે જ્યારે વાતને મૂકતા હોય છે ત્યારે અમારી ફરજ છે કે એમાં તપાસ કરવી, એની માહિતી મેળવવી, સાચી વાત હોય તો એની પર એક્શન લેવા, અને કદાચ એમાં કંઈક ખોટું હોય તો ચોક્કસપણે રોનકના પણ ધ્યાન પર લાવવું જોઈએ કે ભાઈ આ તમે જે માનો છો એવું આ નથી. તો અમે તટસ્થતાથી એનો રોજ કાર્યક્રમ જોવાનો, પાછળથી પણ રેકોર્ડેડ કાર્યક્રમ જોવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એના દ્વારા કેટલીક વાર અમને ઘણી બધી સાચી માહિતી મળે છે જે અમને અમારી પાર્ટીને વધુ મજબૂત કરવામાં ઉપયોગી પણ થાય છે. જર્નાલિઝમ ફિલ્ડમાં ઓર અધર ફિલ્ડમાં ફ્યુચરમાં તમે શું કરવા માંગો છો? હાલ મેં કશું વિચાર્યું નથી ભવિષ્યમાં શું કરવું એ, પણ આ મેં મારા અંત માટે વિચારેલું કે મારા અંતના 2 સંકલ્પ હશે અને હું ઈચ્છીશ કે ભગવાન ત્યાં સુધી મને જીવતો રાખે. મારા જીવનના અંતની અંદર હું કાશ્મીરમાં જઈને કાશ્મીરમાં ઘર રાખીશ અને એમાં હું ગુજરાત અને દેશભરમાંથી એવા લોકોને લઈ જઈશ કે જે સરદાર સાહેબના જીવનના પ્રસંગો વિશે જાણતા હશે. અને હું જમ્મુ કાશ્મીરની શાળાઓ, પ્રાથમિક શાળાઓમાં એ લોકોના લઈ જઈને લેક્ચર કરાવીશ. અનેક એવા કિસ્સા હશે, અનેક કિસ્સા સરદાર સાહેબ વિશેના કે જે ક્યારેક કોઈ ડોક્યુમેન્ટરીમાં નહીં આવ્યા હોય, ક્યારેક કોઈ ફિલ્મમાં નહીં આવ્યા હોય, કોઈ ડ્રામામાં નહીં આવ્યા, પણ અનેક કિસ્સા હશે. સપોઝ અમદાવાદની અંદર ફ્લડ આવેલું તો એ સુધરાઈના પ્રેસિડેન્ટ હતા, એ વખતે જાતે ખેડા ગયેલા અને ત્યાંથી બધા ખેડૂતોને ટ્રેક્ટરો ભરીને ત્રિકમ કોદાળી બધું લઈને આવેલા અને કોટ વિસ્તારને આખી દિવાલ તોડી દીધેલી, ફ્લડથી બચાવેલા. આવા અનેક કિસ્સા હશે સરદાર વિશેના કે જે લોકોને પ્રેરણા આપનારા હશે. એટલે આ બધા કિસ્સા ત્યાંના પ્રાથમિક શાળાઓના બાળકોને સમજાવે એવા વ્યક્તિઓને ત્યાં લઈ જઈશું. મારા ખર્ચે લઈ જઈશ, ત્યાં રાખીશ, લેક્ચર ગોઠવીશ. હું કોઈ મોટું NGO બનાવવા માગતો નથી, કોઈ મોટા પાયે નહીં. વર્ષે 20-25 સ્કૂલમાં પણ લેક્ચર થશે તો મને સંતોષ હશે. માત્ર એટલા માટે કે બાળપણથી દેશ કેવી રીતે બન્યો, આખું ભારત કેવી રીતે બન્યું, અખંડ ભારત શું કહેવાય, અખંડ ભારતની કલ્પના શું હતી, એ બાળ માનસમાં ઘર કરે.
અને હું પાક્કું મારું એકવાર બાળ માનસની અંદર સરદાર શું હતા, સરદારે દેશ કેવી રીતે બનાવ્યો, સરદારના વિચાર શું હતા, એ જો ઘૂસી જાય તો એ બાળક ક્યારે મોટો વ્યક્તિ થયા પછી, ઉંમર થયા પછી ક્યારે દેશ વિરોધી કાર્ય ન કરે. અને એટલા માટે હું એ કરીશ. અને બીજું જીવનનો છેલ્લો સંકલ્પ એ પણ છે કે સરદાર પટેલની કોઈ ડોક્યુમેન્ટરી બનાવી, ફિલ્મો બન્યા હશે, ડ્રામા બન્યા હશે, તમામ પ્રોડ્યુસરોએ, તમામ સ્ક્રિપ્ટ રાઇટરોએ સારામાં સારો પ્રયાસ કર્યો હશે. હું સરદારની ડોક્યુમેન્ટરી કોઈના ભાવથી, કોઈના ઇન્ફ્લુઅન્સમાં બનાવવા નથી માંગતો. સરદારે પોતે જ જે પત્રો લખેલા હશે, એમની દીકરીને પત્ર લખ્યો હશે, બાપુને પત્ર લખ્યો હશે, કોઈ બીજાને પત્ર લખ્યો હશે, કોઈ સ્વાતંત્ર્ય સેનાની પત્ર લખ્યો હશે, જવાહરલાલ નહેરુ પત્ર લખેલો હશે. જે પત્રો લખેલા હશે એ પત્રોનો રેફરન્સ સાથે સરદારના જે બીજા લોકોએ પત્રો લખેલા હશે એ રેફરન્સથી જ સ્ક્રિપ્ટિંગ તૈયાર કરીશ કે જેની અંદર બીજો કોઈ ભાવ નહીં હોય. એક્ઝેક્ટ સરદાર આ મુદ્દે આવું વિચારતા હતા ને આ પત્રમાં આવું લખ્યું હતું, સરદારના આ વ્યક્તિએ આવું કહેલું આ પત્ર મારફતે, એ જે છે એને એક્ઝેક્ટ સ્ક્રિપ્ટના ફોર્મેટમાં લઈ અને હું મારા છેલ્લા દિવસો પહેલાં એવી ડોક્યુમેન્ટરી બનાવવા માંગીશ. એ મારો જીવનનો છેલ્લો સંકલ્પ છે. ક્યારેય કોઈ પાર્ટી, કોઈ પર્સનલ વ્યક્તિ કે કોઈ અધિકારી તરફથી ક્યારેય કોઈ ધમકી, ધાકધમકી કે કંઈ આપવામાં આવે છે? હું અનેકવાર અનેક પોલિટિશિયનોના સામે બોલ્યો, એમને એક્સપોઝ કર્યા, અનેક અધિકારીઓને એક્સપોઝ કર્યા, નામ સાથે એક્સપોઝ કર્યા. પણ સારી વાત એ છે કે આજ સુધી મને કોઈની ધમકી નહીં આવી, કોઈનો ભલામણ માટે ફોન નહીં આવ્યો. એક ક્લિયર છે, દરેકના મગજમાં એક ક્લિયરિટી જે મને ઓળખી ગયા કે આ નફ્ફટ માણસ છે. શરૂઆતની અંદર મારા રિપોર્ટરને કોઈ કહેવાનો પ્રયાસ કરે તો મને રિપોર્ટર કહે સર તમે આ ચલાવ્યું હતું ને આનો ફોન આવ્યો હતો, તો એના નામ સાથે બોલી જાઉં. કાંઈ નેતા સમજી લે એના ફોલ્ડરિયાઓ થકી મારા રિપોર્ટરને કહેવાનું બંધ કરે, ફોલ્ડરિયાનું નામ બોલીશ ને નેતાનું બી નામ બોલીશ. જો હજુ પણ આ પ્રયાસ કરશો ને તો તમારા નામ સાથે ચલાવીશ, આખો દિવસ ચલાવીશ. આ સમાચાર સિવાય બીજા કોઈ સમાચાર નહીં, આ જ સમાચાર હશે. અને એકડો નહીં 100 સુધી જઈશ અને આખો એક્સપોઝ કરીશ. અને આવું ઓન કેમેરા બોલેલો અને હું બોલું. અને એ બી રિયાલિટી કે જો હું ખોટો હશું તો માફી માગી લઉં, મારાથી અજાણતા થયો ને એ દમખમ સાથે માફી માગું કે હું ગઈકાલે આ બોલ્યો હતો, આ રીતે બોલ્યો હતો, પણ મને જાણકારી મળી, રિયાલિટી આવી હતી, હું માગી ચૂકેલો, 3-4 વાર માગી ચૂકેલો. જેમના માટે માગી તમને આશ્ચર્ય થશે, એ લોકો મારા અતિ સારા મિત્ર બનેલા. એટલે એક એ મેસેજ ગયો કે આની જોડે કોઈના થકી બી એપ્રોચ કરીને ન પહોંચી શકે, આ મેનેજ ના થાય. પણ તમે પોતે તમારી કિંમત બજારમાં મૂકવા માગતા નથી, વેચવા તમને ખરીદવાળો પહેલાં કોઈ પેદા નથી. સેકન્ડ થિંગ, તમે સાચા છો, તમારો એજન્ડા નથી, તો ગમે એટલો ખરાબ વ્યક્તિ હશે, ગમે એટલો ગુંડો હશે, ગમે એટલો મોટો બુટલેગર હશે, ગમે એટલો મોટો માફિયા હશે, એ પોતે તો જાણતો છે ને કે હું ખોટું કરું, એ પોતે જાણતો છે હું ખોટું કરું એટલે મને એક્સપોઝ કરે. મારી જોડેથી કંઈ લેવા માટે કે કોઈનો હથિયાર બની મને એક્સપોઝ નથી કરતો, એ પોતે રિયલાઇઝ કરે ને એ વ્યક્તિ જોડે મારે કોઈ લેવા દેવા જ ન હોય. શો પત્યા પછી હું ક્યારે ફોન ના કરતો, ક્યારે મળતો ના હોય, કશું ન હોય, તો એ વ્યક્તિ પોતે રિયલાઇઝ કરે હું ખોટો છું એટલે મને એક્સપોઝ કરે. અને એટલે જ કોઈ ધમકી નથી આપતું. અને એ જ બતાવે કે આપણા પ્રદેશની હવામાં, આપણી પ્રદેશની માટીમાં, આપણા પ્રદેશની પાણીમાં પવિત્રતા છે. બસ એ રજૂ કરવાવાળો વ્યક્તિ પવિત્ર હોવો જોઈએ, એનો ભાવ પવિત્ર હોય. પણ એ હકીકત છે કે જ્યાં પણ ખોટું થતું હોય અને જ્યાં પણ જાણી જોઈને ખોટું થતું હોય, અજાણતા નહીં, અને ખોટું કરવા માટે ખોટું થતું હોય કે પોતાનો દમ બતાવવા માટે ખોટું થતું હોય, કોઈનો પાવર બતાવવા માટે ખોટું થતું હોય, પ્રદેશને નુકસાન થાય પ્રકારનું ખોટું થતું હોય, તો હું તો ક્લિયર છું ભાઈ, હું તો બોલીશ. થાય ને એવું કાઢું.